નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સંખ્યા શ્રેણી ચેપ્ટર કરવાનું છે. તમે કોઈ પણ એક્ઝામ આજ સુધી આપી હોય ને, તો આ ચેપ્ટરનો એક ક્વેશ્ચન તો તમે જોયો જ હશે. બરાબર, એટલું મોસ્ટ ફેવરિટ ચેપ્ટર છે ને એક્ઝામનું. એ કોઈ પણ એક્ઝામ હોય, આમાંથી તો એક દાખલો તો આવી જ જાય છે. બરાબર ને, તમે શ્રેણી જોઈ હશે 2, 4, 6 તો પછી કઈ આવશે? બરાબર ને, તો 8 આવશે. બસ આવી જ નોર્મલ શ્રેણી હશે. ધીમે ધીમે આપણે બેઝિકથી એડવાન્સ તરફ જઈશું. બરાબર, એકદમ બેઝિક શ્રેણી જોઈશું. ધીમે 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 હાર્ડ કેવી પૂછાઈ શકે છે એક્ઝામમાં, બરાબર, એ બધી જોવાની છે. દરેકે દરેક આપણે રીત શીખીશું કેવી રીતે સોલ્વ કરવી. કેમ કે શ્રેણીમાં થોડો ટાઈમ તમે આપો ને, ટાઈમ, તો તમે સોલ્વ તો કરી જ નાખશો. બરાબર ને, તો આપણે ટાઈમ કેવી રીતે ઓછો કરવાનો છે, કઈ રીત પહેલાં મગજમાં લાવવાની છે, કઈ રીત પછી લાવવાની છે, કઈ કઈ પોસિબિલિટી હોઈ શકે છે શ્રેણીમાં. શું વર્ગનો વર્ગ હોઈ શકે છે, શું ઘનનો ઘન હોઈ શકે છે, વર્ગનો તફાવત હોઈ શકે છે, ગુણ્યા 2 + 1, ગુણ્યા 2 - 1, આવું હોઈ શકે છે. બધું હોઈ શકે છે, આપણે ચેક કરવાનું છે. બરાબર, દરેક રીત એકવાર જોઈ લો, તમારી આંખ આગળ આવી જશે ને બધું, તો તમને ટેન્શન નહીં રહે. બરાબર, તો આપણું કામ શું હશે? પેન અને પેપર લઈને બેસવાનું. હું અહીંયા બતાવું. બરાબર, એક દાખલો તમને આવડે છે કે નહીં આવડતો, પોઝ કરી દેવાનું અને એ તમારે ચેક કરવાનું કે મને આવડે છે કે નહીં આવડતો. થોડી વાર તમે સોલ્વ કરશો ને, આવડી જાય તો બેસ્ટ. જવાબ આવી ગયો તો રાહ જોવાની, ચલો કે સાહેબને હવે ગણી નાખવા દો. ઓકે, આ રીતે ગણવાનું છે. જવાબ ના આવે ને, તો તમને ઓર મજા આવશે. ઓકે, તો મારી શું ભૂલ હતી એ તમને ખબર પડશે. બરાબર ને, તો આ ચેપ્ટરમાં શું કરવાનું છે? તરત પોઝ કરતા રહેજો અને જાતે ગણજો. બરાબર ને, આ પીપીટી છે ને, હું આમ ફેરવું ને, ચલો આ પહેલો ક્વેશ્ચન આમ કરું ને, ઓટોમેટિક પહેલાં તમારી ગણાઈ જવો જોઈએ. બરાબર, ચલો એ રીતે આપણે જવાનું છે બેક ટુ બેક. હું કહીશ નહીં દર વખતે, પણ જેવો નવો ક્વેશ્ચન આવે ને, પહેલાંથી તમારે પોઝ કરવાનો છે, જાતે ગણવાનું છે, પછી આગળ વધવાનું છે. એટલે મારી જોડે જોડે તમે પણ આ ચેપ્ટર ખતમ કરી દેશો. ઓકે, ચલો પ્રકાર 1 થી ચાલુ કરીશું. આમાં મેં શું કર્યું છે? ટાઈપ વાઇઝ બનાવી છે શ્રેણી. એકદમ બેઝિકથી એડવાન્સ તરફ ગયા છે. ટાઈપ વાઇઝ જ દરેકે દરેક ટાઈપની શ્રેણીઓ તમારી પતી જશે. એટલી તો હું ગેરંટી આપું છું. બરાબર, અને પરીક્ષામાં એટલી ગેરંટી છે, આપણી જ રીત હશે ને, આપણી રીતથી સોલ્વ થશે જ થશે થશે જ. બરાબર, દરેકે દરેક રીત તમે જોઈ લેશો ને, તો હું ગેરંટી આપું છું આ રીતથી સોલ્વ થશે 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 જ. ચલો, એટલે તમારો 1 કે 2 માર્ક્સ તો ગેરંટી થઈ ગયા. બરાબર, આ ચેપ્ટર તમે કર્યું ને, એટલે કે પૂછાશે તો ગેરંટી છે. ચલો જોઈએ નેક્સ્ટથી. ચલો સીસી પ્રીનો. સીસીનો તમે સિલેબસ જોઈ લીધો છે. બરાબર ને, 60 માર્ક્સનું રિઝનિંગ છે. તો આ ચેપ્ટરમાંથી આવવાના ખૂબ મોટા ચાન્સ છે. વધારે ક્વેશ્ચન આવશે. હું તો કહું 1, 2 નહીં, 3 પણ આવી શકે છે. બરાબર ને, એટલે બહુ દિલથી કરજો આ ચેપ્ટર. બરાબર, ખોટું ના પડવું જોઈએ. એકદમ ઇઝી ચેપ્ટર હોય છે. ચલો કેવી રીતે કરવાનું? પહેલાં આ રીતે શ્રેણી આપી હોય ને, તો પેપરમાં જ આપ્યું હશે, તમે ઓફલાઈન પેપર હશે તો આ બેનો તફાવત જોઈ લેવાનું. 8માંથી 2 જાય તો 6. અહીંયા તફાવત છે નહીં, અહીંયા તફાવત છે નહીં, કેમ કે પ્રશ્ન ચિહ્ન છે. અહીંયા તફાવત જો 8માંથી 6 જાય તો 2, 10માંથી 9 જાય તો 1, પછી 22માંથી 8 જાય તો 14. બરાબર ને, 122માંથી 108 જવાના હતા, 22માંથી 8 જાય તો 14. શું થયું? અહીંયા 6નો તફાવત છે. પછી અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી, અહીંયા 12 છે, અહીંયા 14 છે. તમે જો 2 2 વધી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અહીંયાથી ખબર પડી 12 ના 14 થયા છે. તો અહીંયા કદાચ 10 હશે, અહીંયા 8 હશે, એવું બની શકે ને? અહીંયા 10 હશે અને 8, તો દેખો 6, 8, 10, 12, 14. મસ્ત સરવાળા થઈ રહ્યા છે. બરાબર ને, તો હા, આમાં 10 જ પ્લસ છે. બરાબર ને, તો અહીંયા શું હશે? 86 હશે. 78માં 8 પ્લસ તું છે, 86માં 10 પ્લસ તું છે, એટલે આમાં જવાબ આવશે 86. કેવી રીતે કરવાનું? તમારે છે ને એવું ના હોય ને, તો આ રીતે મૂકી દેવાનું. ચલો આની એક બીજી રીત બતાવું. પેપરમાં શું કરવાનું? આ બેનો જે તફાવત છે ને, અહીંયા અલગથી મૂકવાનો. 72 ને 6, 78. પછી આ બેનો તફાવત, આ બેનો તફાવત ખબર છે? નથી ખબર, તો ખાલી જગ્યા મૂકવાની. આ બેનો તફાવત નથી ખબર ને, તો ઓર એક ખાલી જગ્યા મૂકવાની. પછી આ બેનો તફાવત કેટલો થાય છે? તો કે 12 થાય છે. પછી આ બેનો તફાવત 14 થાય છે. બરાબર, આટલું બન્યું. હવે તમને ખબર પડશે કે આ બેનો તફાવત કેટલો છે? 2 છે ને, તો અહીંયા પણ 2 2નો તફાવત હોવો જોઈએ. તો અહીંયા 10 હોવો જોઈએ, અહીંયા 2નો તફાવત 8 હોવો જોઈએ, તો અહીંયા ઓટોમેટિક 2નો તફાવત આવી જશે. એટલે કે 8 પ્લસ કરવાના છે મારે અહીંયા. 78 ને 8, 8 ના 16, એટલે કે 86. ડન છે. આ રીતે તમે કરી શકો છો. ચલો આમાં આવી ગયો છે 86 જવાબ. હવે આ કરો તમે જાતે. પહેલાં તમને શ્રેણી દેખાય ને, તો પહેલાં તમારું કામ શું હશે? તફાવત શોધવાનું. ચલો આ બેનો તફાવત શોધો. 6માંથી 2 જાય તો 4, 5માંથી 3 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0. બરાબર ને, એટલે પહેલો તફાવત તમને 24 મળ્યો. બીજો તફાવત નથી ખબર, ત્રીજો નથી ખબર. બરાબર ને, આ બીજો ના ત્રીજો નથી ખબર. આ બેનો તફાવત તમે કહો કેટલો છે? 30 છે. આ બેનો 32 છે. બરાબર ને, આ રીતે આવી. આમાં પણ જોયું તમે +2 થઈ રહ્યા છે, તો અહીંયા 28 હશે, અહીંયા 26 હશે. આવું થઈ શકે? તો જુઓ
+2 +2 +2 આ રીતે થશે ને. અને તમે 26 અને 28 મૂકી શકો છો મગજથી. તો ચલો આ પહેલો તફાવત તમે 26 પ્લસ કરો કાં તો આમાંથી 28 માઇનસ કરો. આમાં 26 પ્લસ કરો કાં તો આમાંથી 28 માઇનસ કરો. તો ચલો આમાં 26 પ્લસ કરીએ. 156 હતા ને, 156માં 26 પ્લસ કરો. 6 ને 6 12 પકડો, વધી પડી 15 ને 3 18 એટલે કે 182 જવાબ આવશે. ડન છે. 26 પ્લસ કર્યું એટલે. હવે એવું હોય ને તમે ઓર શ્યોર થવા માંગતા હોય ને તો 182માં 28 પ્લસ કરી જવાના. 182માં 28 પ્લસ કરો તો જો 210 આવી જાય છે. 8 2 10 અને 19 20 21 210 આવી જાય છે. બરાબર. તો આ કમ્પ્લીટ શ્રેણી છે એવું કહી શકાય. તો 182 ફાઇનલ જવાબ આવે. બરાબર. પીવાય ક્યુ હતો. ચલો 182 જવાબ આવે. હવે આ તમે જાતે સોલ્વ કરો. પહેલાં મેં શું કીધું, તફાવત લેશો ને તો જ મજા આવશે. તમે મોટી શ્રેણી દેખાય આમ પહેલાં છે ને દૂરથી જોઈ લેવાનું. આમાં ગુણાકાર તો પોસિબલ છે જ નહીં. આ બધા ગુણાકાર કે કરવા બેસે. સૌથી ઇઝી શું છે, તફાવત લેવાનો. જુઓ તફાવત લેશો ને તમે તો દેખો 40માંથી 32 જાય તો 8 અને 58માંથી 48 જાય તો 10, 48માંથી 40 જાય તો 8 અને 68માંથી 58 જાય તો 10. એ શું વધી રહ્યું છે? 10 0 8 વધી રહ્યા છે. તો આમાં તમે 10 વધારો એટલે 78 થશે. આમાં 8 વધારો એટલે 48 ને 8 56. 78 56 જવાબ આવશે. બરાબર ને. એકદમ ઇઝી છે, શાંતિથી કરવાનું છે. 1008નો તફાવત હતો બધામાં. આમાં 1008 પ્લસ થયા, આમાં 1008 પ્લસ થયા. તો ફરીથી 1008 પ્લસ થશે. ડન છે. ચલો મુખ્ય સેવિકાનો દાખલો તમને આવડી ગયો. ચલો હવે એસએસસીનો એક દાખલો જોઈએ. શું છે? શ્રેણી પૂર્ણ કરવાની છે. -1 0 ક્વેશ્ચન 8 15 24. બરાબર. પહેલાં તો છે ને જોઈ લેવાનું ક્યાંય ગુણાકાર દેખાય છે ના. તો બીજું શું વિચારવાનું, તફાવત પહેલાં છે ને કશું ના આવડે ને તફાવત તો કરી જ નાખવાનો. આમાં છે ને પાછળથી ચાલુ કરે. ચલો તફાવત. આ બેનો તફાવત કેટલો છે? 15 ને 9 24. આમાં 8 ને 8 16 એટલે કે 7. પછી અહીંયા કરો. -1માંથી 0 થયો છે એટલે +1 થયા છે. બરાબર. +1 થયા છે. તો જોયું આ 7 છે, આ 9 છે. એકી સંખ્યા દેખાઈ રહી છે. તો આનો 3 હોવો જોઈએ, આનો 5 હોવો જોઈએ. તો દેખો 1 3 5 7 9 આ રીતે બની જાય છે. તો 0માં 3 ઉમેરો તો આ સંખ્યા થઈ ગઈ 3. 3માં 5 ઉમેરશો તો 8 આવી જશે. એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન જગ્યાએ 3 હશે. આપણે એવું માનીએ ને. ચલો એસએસસી લેવલનો પણ આપણે આવડ્યો. આમાં આવશે 3 જવાબ. ચલો એટલે તમે જોયું જે બી તફાવત કાઢતા હતા તો સરવાળા આવતા હતા. +7 +9 +11 આ રીતે થતું હતું. એક આ પ્રકાર તમે આવડી ગયો. હવે જોઈએ તફાવતના તફાવત પર આધારિત. બરાબર. એકદમ ઇઝી છે આ પણ પ્રકાર. ચલો કેવી રીતે કરવાનો છે જોઈએ. ચલો એક ઓર પીવાયક્યુ જોઈએ. શું લખ્યું છે? નીચેની શ્રેણીમાં ખોટી સંખ્યા કઈ છે? બરાબર. વચ્ચે પ્રશ્નચિહ્ન છે એ શોધવાનું છે. શું કરીશું? પહેલાં આપણે તફાવત લઈશું. 18માંથી 4 જાય તો 14. પછી આ બેનો ખબર નથી, આ બેનો ખબર નથી એટલે 2 ખાલી જગ્યાએ મૂકવાની. 1 2. પછી આનો કરો. 80 180માંથી 100 જાય તો 80 આવશે. બરાબર. 80 ઉપરથી મેં પાછળનું કીધું. પછી આ 94માંથી 80 જાય તો કેટલા આવે? 14 આવે. અને 200માંથી 100 જાય તો બીજા 100. 114 થાય. 48માંથી 94 કાઢવાના છે. તમે વિચારો 94 ને 48 કેટલા થાય? એટલે અહીંયા 6 કરો તો 300 બની જશે. અને અહીંયા 48 બીજા છે એટલે 48 ને 6 8 ને 14 54 આવ્યા. 54 અને 2માંથી 1 થયો છે એટલે 154નો તફાવત છે. 154નો તફાવત. બરાબર ને. બાકી તમે આ રીતે પણ કરી શકો. બસ 448 નીચે 294 મૂકી દેવાના. પછી આને 4 આપો, આમાં 44 છે એટલે આને 14 બનાવો, આને 3 બનાવો એટલે 5 અને 1 154 આવી ગયા. આ રીતે પણ તમે માઇનસ કરી શકો છો. ચલો એટલે આ રીતે આવે. હજુ બી દેખો આમાંથી કંઈ ખબર પડતી નથી કે આ બે શું આવશે. તમે ડાયરેક્ટ કહી શકો છો નથી ખબર પડતી. તો આપણે શું કરવાનું, આ તફાવતનો પણ તફાવત લેવાનો. આનો તફાવત લો. કેટલો થાય છે? 4માં 4 જાય 0, 5માંથી 1 જાય તો 4. 40નો તફાવત છે. આ બે વચ્ચે કેટલો તફાવત છે? તો 4માંથી 0 જાય તો 4, 11માંથી 8 જાય તો 3 એટલે કે 34નો તફાવત છે. મતલબ શું થયો? આ બેનો તફાવત શું થયો છે? 6 થયો છે. તો હવે જે આ બે સંખ્યા આવશે એનો તફાવત પણ શું થવો જોઈએ? 6 થવો જોઈએ. ડન છે ને. તો અહીંયા 6 માઇનસ હશે આમાંથી એવું કહી શકાય કે આમાં જ -6 થયા છે. તો આમાં પણ -6 થશે. તો 34માંથી 6 કાઢો તો કેટલો તફાવત આવશે? 28 આવશે. એ જ રીતે અહીંયા બે વચ્ચે કયો હશે? 28માંથી ઓર 6 કાઢો 22 હશે. એ જ રીતે અહીંયા કયો હશે? અહીંયા તમે કરો. ચલો 22માંથી 6 જાય તો 16
એટલે 14માં હું 16 ઉમેરું ને તે આ સંખ્યા મળશે મને. 14માં 16 ઉમેરો 20 અને 30 આ સંખ્યા મને 30 મળી. પછી 30માં હું 22 ઉમેરું ને તો મને આ સંખ્યા મળશે. બરાબર ને? 30માં હું 22 ઉમેરું ને તો મને આ સંખ્યા મળશે. બરાબર ને? તો એ સંખ્યા હું કઈ લખીશ? 30 ને 22 કેટલા થાય? 3 2 5 52 થાય. ડન છે ને? તો 52માં હું 28 ઉમેરીશ તો મને 80 મળશે. 52માં 28 ઉમેરો 2 ને 8 60 60 ને 20 80. એટલે આ કમ્પ્લીટ સિરીઝ છે. ડન છે? એનો મતલબ શું થયો? એનો મતલબ તમે કહો. અહીંયા છે ને આ બે 30નો ગેપ છે અને આમાં 52નો ગેપ છે. આનો મતલબ એમ થાય. તો ચલો 18 ને 30 કેટલા થાય? 48. તો 48 આવી ગયો તમારો જવાબ. 48 ને 52 થઈ જશે 100. ડન છે? ચલો આવડી ગયો આવી રહ્યો. આમાં આવશે બી. તો આ હું ધીમે ધીમે કરું છું એટલે વાર લાગે છે. બાકી તમે ફાસ્ટ કરશો ને તો એટલી વાર નહીં લાગે. ચલો આમાં બી આવ્યો. હવે જો પોલીસ કોન્સ્ટેબલનો દાખલો જોઈએ 2019નો. શું હતું? ક્વેશ્ચન જુઓ. અહીંયા 2 પંચા 10 તમે દેખાય છે. આમ તો 2 પંચા 10 10 તરી 30. તો અહીંયા 5 ગુણ્યા 3 ગુણ્યા તો ગુણ્યા 1 આવું જોઈતું હતું. પણ આ સિરીઝ નથી. દરેક સિરીઝ એકવાર ચેક કરી લેવાનું અને કશું ના મળે ગુણાકાર ભાગાકાર તો તફાવત કાઢવા બેસી જવાનું. સૌથી ઇઝી એ જ રીત છે. 10માંથી 2 જાય તો 8, 30માંથી 10 જાય તો 20, 68માંથી 30 એટલે 8માંથી 0 જાય તો 8 અને 6માંથી 3 જાય તો 3. હવે કયો આવશે? જુઓ તમે 8 છે, 20 છે, 38 છે. એનો મતલબ શું થાય છે? પહેલો તફાવત કેટલો મળ્યો? 12નો. પછી 8 18નો. તો હવે કેટલો આવવો જોઈએ? અહીંયા કેટલો +6 થાય ને તો અહીંયા પણ +6 કરી દો. એટલે 18 ને 6 કેટલા થાય? 8 14 એટલે 24. 24 પ્લસ થવા જોઈએ. તો 38માં 24 ઉમેરો કેટલા થાય? 8 4 12 એટલે 42 42 52 62. 62 આવશે અહીંયા. બરાબર ને? એનો મતલબ શું થાય છે કે 68 છે ને 68 એમાં મારે +62 કરવાના છે. બરાબર? હું ધીમે ધીમે ઉપર આવ્યો. પહેલાં મને ખબર 6 6નો તફાવત છે તો મેં 24 કર્યું. 24નું 62 કર્યું. હવે 62 મારે અહીંયા ઉમેરવાના છે. એટલે 68 ને 62 કરો 70 7 6 13 એટલે 130. બરાબર ને? જવાબ આવશે 130. ડન છે? એ જવાબ. ચલો આવડે છે? આ બધું તમારે સ્ટોપ કરીને ગણતા રહેવાનું છે. તમારા માટે મને ઇઝી જ લાગે છે. બરાબર ને? આ હજુ દાખલા જો હાર્ડ ચાલુ થયા જ નથી. બરાબર? ચલો હવે જોઈએ ફોરેસ્ટ ગાર્ડનો દાખલો. શું છે? આ શ્રેણી આપી છે. પહેલાં છે ને મગજમાં સૌથી પહેલાં તો ગુણાકાર આવવો જોઈએ. ગુણાકાર ભાગાકાર. પણ ક્યાંય બી અહીંયા ગુણાકાર ભાગાકાર દેખાતો નથી તો હું તફાવત કાઢવા જઈશ. દેખો 94માંથી 77 જાય તો 7 ને 7 14 એટલે 44 થયા અને બીજા 7 એટલે 17નો તફાવત પહેલાં મળ્યો. આ બે વચ્ચે મને 17નો તફાવત મળ્યો. આ બે વચ્ચે હવે કેટલો છે? 8માંથી 4 જાય તો 4 અને 12માંથી 9 જાય તો 3. પછી 9માંથી 8 જાય તો 1 અને 17માંથી 12 એટલે 7માંથી 2 જાય તો 5. ચલો 17 34 ને 51. હવે નેક્સ્ટ શું હશે મને નથી ખબર. ચલો તો આ બે વચ્ચે તફાવત જોઈશ હું. 17નો તફાવત દેખાય છે. આ બે વચ્ચે કેટલો છે? 17 દુ 34 17 51 17નો તફાવત દેખાય છે. તો અહીંયા પણ 17નો તફાવત આવશે. એટલે કે 17 ચોક 68 આવશે અહીંયા. હવે શું કરવાનું? આ 68 ક્યાં મૂકવાના મારે? અહીંયા પ્લસ કરવાના 68. ડન છે? તો પ્લસ કરો. 179માં 9 ને 8 કેટલા થાય? 17 થાય. તો પાછળ આવશે સાતડો. આ રીતે બી તમે જવાબ કરી શકો છો. 9 ને 8 17 થાય પાછળ સાતડો આવશે. વચ્ચે માથા ઉપર 1 આવશે. 8 થી 14નો ચોકડો બધી 1 આવશે. એટલે 2 247 જવાબ આવશે. ડન છે? શ્રેણી સૌથી ઇઝી ચેપ્ટર છે. ખાલી સમજવાનું છે કઈ આવશે. ચલો એટલે આપણે 2 બતાવી દીધી. યાદ રાખજો દર વખતે આપણે પ્રકાર જોઈશું. સરવાળો પતી ગયો. તફાવતનો પણ તફાવત હોય તો આપણને કરતા આવડી ગયું. હવે જોઈએ બાદબાકી આધારિત શ્રેણી એટલે ઘટતી હશે થોડી શ્રેણી. જો ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયો તો આ ઘટતી શ્રેણી હતી પણ આપણે તો શું ફરક પડે છે? આપણે તફાવત ચેક કરવાનો છે. 83 77 કેટલો તફાવત છે? ભાઈ આમાં -6 થાય છે. 77માંથી 71 -6 થાય છે. 71માં 65 -6 થાય છે. 65માંથી -6 થાય છે. તો અહીંયા પણ -6 થવા જોઈએ. તો 53 જવાબ આવશે. બરાબર? અહીંયા -6 થશે. 53 જવાબ આવશે. આ તો એકદમ ઇઝી હતો. ચલો હવે ધીમે ધીમે આપણે સ્પીડ પકડીશું. બરાબર ને? આપણને એવા દાખલા આવડવા માંડે છે. જો 2025નો ક્વેશ્ચન છે. શું કરીશું આપણે? જો અહીંયા તો શું થાય? ગુણ્યા 1 થયું છે. આપણે એવું કહી શકીએ ગુણ્યા 1 છે. પછી અહીંયા શું છે? અહીંયા -13 થયું છે એમ કહી શકાય. હા. પછી શું કર્યું? પાછું ગુણ્યા 1 કર્યું અને પાછું -13 કર્યું. પાછું ગુણ્યા 1 કર્યું તો હવે પાછું શું થશે? -13 આવશે. અમુક આવી પણ સિરીઝ હોય ગુણ્યા 1 -13 ગુણ્યા 1 -13 ગુણ્યા 1 -13. તો -13 કરો તો 14 જવાબ આવશે. હજુ એક ખાલી જગ્યા હોત
સીસીમાં જે દાખલા પૂછાય ને પ્રિલિમ વખતે એમાં આવા હતા, બે બે ખાલી જગ્યા આપતા હતા. તો હજુ એક ખાલી જગ્યા તો શું જવાબ આવે? અને 14 છે તો અહીંયા પણ 14 જ આવે, કેમ કે હજુ ગુણ્યા 1 કરવાનું હતું. તો બે ઓપ્શન હતા, 14 14. તો એ વાળો થઈ જાય બરાબર ને. પહેલી એક ખાલી જગ્યામાં 14 આવશે એટલે આપણને ખબર છે. ચલો, એટલે આ પણ આવડી ગયું. શું હતું? કશું નહોતું. અને આવી સિરીઝમાં છે ને બે રીતે બી કરી શકાય. આ સિરીઝ છે ને એક છોડીને એક પણ થતી હોય છે. આ 53નું 40 અહીંયા થયું, એનું 27 અહીંયા થયું, તો એનું અહીંયા થશે. તો 53 40 કેવું થયા? -13 કરીને થયા. 40 27 -13 કરીને થયા. 27 -13 કરો એટલે કે 14 આવશે જવાબ. આ રીતે પણ એક એક છોડીને પણ શ્રેણી હોય છે. ચલો, આમાં આવી ગયું બી. ચલો, ગૌણ સેવાનો એક ક્વેશ્ચન જોઈએ, 2024નો જ છે. શું છે? 169 છે. આમાં તરત જ મગજમાં શું હોવું જોઈએ ખબર? આ 13નો વર્ગ છે એવું મગજમાં ભલે સિરીઝ ના બનતી હોય પણ થોડું થોડું તો આવડવું જ જોઈએ. 13નો વર્ગ છે, આ 12નો વર્ગ છે, એવું આવડવું જોઈએ. તો આપણે મગજમાં એકવાર વિચાર લેવાનું કે કદાચ અહીંયા 11નો વર્ગ આપ્યો હોત તો એ સિરીઝ બનતી હતી, પણ અહીંયા 11નો વર્ગ આપ્યો નથી, એટલે એ વર્ગવાળી સિરીઝ નથી આમાં. તો વર્ગવાળી સિરીઝ નથી, ગુણાકાર ક્યાંય દેખાતા નહીં. તો હું શું કરીશ? તફાવત કરવા બેસીશ. ચલો, 9માંથી 4 જાય તો 5, 6માંથી 4 જાય તો 2, એટલે 25નો તફાવત મળે મને. હવે કરો, 44માંથી 19 જાય. 44માંથી 19 કેટલું આપણને ખબર? આને 20 સમજી લેવાના, એટલે કેટલા આવશે? 24, અને એક આપણે વધારાનો કરો એટલે 25 આવશે બરાબર. ફરીથી 25નો તફાવત આવે. અહીંયા ફરીથી કરો, 9માંથી 4 જાય તો 5, અને 11માંથી 9 જાય તો 25, એટલે કે -25 -25 -25 થઈ ગયા. તો આમાંથી 25 ફરીથી માઇનસ કરી દો. 4માંથી ના જાય 5 તો 14 કરી નાખો, અને 14માંથી 5 9 આવશે પાછળ. 9 વાળો આ છે બરાબર ને. આ 14 થશે તો આ 8 થશે, 8માંથી 2 જાય તો 6, એટલે 69 જવાબ આવશે. ચલો, ડન છે. બીજું તમે ડાયરેક્ટ કરશે, આમાં 25 માઇનસ છે ને, 25 25 25 હજુ 25, ટોટલ આમાંથી 100 માઇનસ થઈ જાય. 4 વખત 25 એટલે બરાબર ને. ડાયરેક્ટ 69 તમે એમ પણ કરી શકતા હતા. ચલો, પણ આપણે સીધી રીતે જ કરવાનો, જ્યાં સુધી સીધી રીતે થતો હોય ત્યાં સુધી. ચલો, હવે સીસીનો પ્રીનો જોઈએ. સીસી પ્રીમાં તો બહુ પૂછાયા હતા શ્રેણી બરાબર, એમાંથી સારા સારા દાખલા મેં લીધા છે, જે પણ મોસ્ટ આઈએમપી છે ને પૂછાવાનો ચાન્સ છે. ચલો, શું છે આમાં? દેખો, ગુણાકાર તો આટલા 3 ડિજિટ ના કરાય. આમાં 13નો વર્ગ દેખાય છે પણ આજુબાજુ કોઈ વર્ગમૂળ કંઈ છે નહીં. તો દેખો, અહીંયા શું કરીશું આપણે? તફાવત જ કરીશું. -4નો તફાવત છે. પછી કેટલાનો તફાવત છે? દેખો, 3 ગયા, બીજા 3 ગયા, -6નો તફાવત છે. પછી 7 ને 8 ગયા તો 8નો તફાવત છે. પછી આમાં દેખો, આખા 10 એ 10 ગયા. આ તો રિયલ દેખાય છે. 4 6 8 10, તો હવે 12 આવશે માઇનસ. બે 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 થાય છે બરાબર. 4 6 8 10 તો -12 થશે. -12 કાઢો આમાંથી. 9માંથી 2 જાય તો 7 વાળો જવાબ બરાબર ને. અને 5માંથી જાય તો 4, 147 જવાબ આવશે. ડન છે, એકદમ ઇઝી હતો. જો PSI મેથ્સ 2022નો જોઈએ. શું કરવાનું? દેખો, ગુણાકાર ભાગાકાર જોઈ લેવાનું. 30 દુ 60 થાય છે પણ 60 દુ 120 નથી, તો ગુણાકાર ભાગાકાર નથી આવી રહ્યો. તો હું શું કરીશ? તફાવત કરીશ. આમાંથી કાઢો. ચલો, 5માંથી 5 જાય તો 0, 10માંથી 8 જાય તો 2, 20નો તફાવત છે. 5માંથી 0 જાય તો 5, 8માંથી 6 જાય તો 2, 25નો આવે. પછી અહીંયા 30નો આવ્યો તફાવત. તો હવે 35નો આવવો જોઈએ. 35નો આવે તો 30 30 ગયા, -5 આવે, એટલે આ બે વચ્ચે થયો 35નો તફાવત. 35નો તફાવત બરાબર ને. તો હવે 40નો આવવો જોઈએ. તો દેખો, 40નો છે, -40 થઈ રહ્યા છે. પછી -45 થયા છે બરાબર. તો -20 -25 -30 એ રીતે થઈ રહ્યા છે. ડન છે ને. તો શું કરવાનું આપણે? આમાં -5 જવાબ લાવ્યા ને. ચાલો, ના ખબર પડી તો હજુ બતાવું. અહીંયા કેટલા કર્યા તમે? -20 કર્યા. પછી અહીંયા માઇનસ તમે 25 કર્યા. અહીંયા -30 કર્યા. તો હવે તમે -35 કર્યા. તો 30માંથી 35 જાય તો -5 થાય બરાબર ને. 30માંથી 35 જાય તો -5 આવશે જવાબ. ચલો, ઇઝી હતો. ચલો, એટલે તમે 3 પ્રકાર કરી નાખ્યા. કયા કયા? બોલી જાઓ ફરીથી. મને સરવાળોવાળી શ્રેણી આવડી જશે, તફાવતવાળી આવડી છે, ને તફાવતનો પણ તફાવત હશે ને તો પણ આવડી જશે. પછી બાદબાકી એટલે ઘટતી શ્રેણી હશે તો પણ મને આવડી જશે. ચલો, હવે જોઈએ ગુણાકાર આધારિત. ગુણાકાર પર આધારિત છે ને શ્રેણી, એ મારી તો ફેવરેટ છે. મારી ફેવરેટ છે. કેમ? બહુ મસ્ત રીતે જવાબ આવતા હોય છે. ચલો, તો જોઈએ. ચલો, સીસીનો એક ઓર PIQ લઈએ. શું હતું? જો 15 15 થાય છે તો મગજમાં પહેલાં આવવું જોઈએ 15 એકા 15 છે. આ 15 દુ 30 છે. આ 30 તરી 90 છે. 9 ચોક 36, એટલે કે ×4 છે. તો ×1 ×2 ×3 ×4, તો હવે શું થવું જોઈએ? ×5 થવા જોઈએ કે નહીં? થવા જોઈએ કે નહીં? તમે કહો. પહેલાં ×1 થયા, ×2 થયા, ×3 થયા, ×4 થયા, તો ×5 થવા જોઈએ ને. 36 5 તમે કરી દેવાના.
36 પંચા કરો, 5 છંગ 30, 5 તરી 15 3 18, એટલે 1800 થશે કે 360 છે, તો 1800 જવાબ આવી ગયો, બરાબર ને? ચલો, પહેલાં મેં શું કીધું, હંમેશા છે ને ગુણાકાર જોવાનો. અહીંયા તમે જોઈ શકતા ગુણ્યા 2 થાય છે, અહીંયા ગુણ્યા 1 થતું હતું, ગુણ્યા 3, ગુણ્યા 4, એ રીતે કોઈ બી સિરીઝમાં છે ને ગુણાકાર ચેક કરો તો મજા આવશે. દેખો અહીંયા 6 ચોક 24 મને રિયલ દેખાય છે, પછી આ 2 તરી 6 દેખાય છે, આ 1 દુ દુ અને 1 એકા 1, એટલે ગુણ્યા 1, ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 4, તો હવે થશે ગુણ્યા 5, 24 પંચા 120. ડન છે. જો ગુણાકારવાળી તો એકદમ ઇઝી છે, બરાબર. ફોરેસ્ટનો આપણે સોલ્વ કર્યો. ચલો, હવે એસએસસીનો CHSL લેવલનો જોઈએ. શું પૂછાય છે? જો 6 દુ 12, કોઈ પણ કહી શકે 6 દુ 12, 12 તરી 36, પછી 36 એ કેટલા 44, તો 6 ચોક 24 થાય છે ને, 36 ચોક હશે કદાચ, જોઈ લેવાનું. 6 ચોક 24, 4 તરી 12 ને 2 14, 144, 36 ચોક છે, તો અહીંયા ગુણ્યા 5 આવશે, તો 144 પંચા કરી દો, 144 પંચા, 5 ચોક 20, 14 પંચા 80 ને 14 પંચા 70 ને 2 72, 720. ડન છે. ચલો, આમાં આવ્યા બી, એટલે આપણે ગુણાકાર આધારિત જોઈ લીધું. ગુણાકાર આધારિત એકદમ ઇઝી હતું, ગુણાકારવાળી હોય તો એકદમ ઇઝી. ચલો, હવે ભાગાકાર ઉપર જોઈએ, ભાગાકાર આધારિત. ચલો, આમાં શું હશે? ઘટતી હશે શ્રેણી. જુઓ, CCમાં પૂછાયો તો શું કરવાનું ખબર? આવા દાખલા દેખાય ને તો આમ પહેલાં નજર મારી લેવાની ચારે બાજુ. દેખો આમાં સેમ છે, 39.25, 39.25, એટલે આમાં કદાચ ગુણ્યા 1 હોઈ શકે છે, આપણે એવું વિચારી લઈએ. તો અહીંયા શું દેખાય છે? દેખો 39 દુ 78 થાય છે, મને એટલું ખબર છે. તો 39 દુ હશે, એટલે જો એ 0.25 દુ 0.50, એટલે આ દુ છે, બરાબર. તો અહીંયા ગુણ્યા 3 આવશે અને એના અહીંયા ગુણ્યા 4 થતા હશે, તો આપણે 78 ગુણ્યા 3 કરીએ અને 0.5ના 3 એટલે કે દોઢ ઉમેરી દઈશું. તો 78 ગુણ્યા 3 કરો, 8 તરી 24, 7 તરી 21 ને 2 23. હવે આમાં દોઢ ઉમેરવાના, કે 0.5 બી કરવાના છે, તો 1.5 બીજા ઉમેરો, 0.5, 5 અને 23, એટલે 235.5 જવાબ આવે. હવે આ જવાબ પાક્કો છે કે નહીં એને ગુણ્યા તમે 4 કરીને ચેક કરી શકો છો. તો ગુણ્યા 4 કરો. ચલો, આને ગુણ્યા 4 કરો. આને અત્યારે ના કરતા, આ 0.5ના ગુણ્યા 4 2 થાય ને તે અલગથી ઉમેરી દઈશું. આના ખાલી કરો, 5 ચોક 20, 4 તરી 12 ને 2 14, 4 દુ 8 ને 1 9, 940, અને આના 0.5ના બીજા 2 ઉમેરો, એટલે કે 942, તો 942 થઈ જાય છે, એટલે મતલબ કે સી ફાઇનલ જવાબ છે. એટલે ભાગાકારની કોઈ શ્રેણી હોતી જ નથી, એ ખાલી પાછળથી ગુણાકાર થતો હોય છે, બરાબર ને? અહીંયા તમે એમ કહી શકો કે ભાગ્યા 4 થયા પહેલાં, પછી ભાગ્યા 3 થયા, અહીંયા ભાગ્યા 2 થયા, અહીંયા ભાગ્યા 1 થયા, પણ ભાગાકાર કોઈ હોતું જ નથી, પાછળથી ગુણાકાર થતો હોય છે. આપણું મગજ ક્યાં જવું જોઈએ? પાછળથી આગળ બંને બાજુ ફરવું જોઈએ. જો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, આમાં સી જવાબ કેમ ન ખબર પડી ગઈ ને? ચલો, CCનો દાખલો તમે એકવાર જાતે કરી જુઓ ફરીથી. ચલો, નેક્સ્ટ જુઓ. હવે આ મેં જાતે બનાવ્યો છે મસ્ત દાખલો. શું કરવાનું? અહીંયા પહેલાં ભાગાકાર ચેક નહીં કરવાનો, જ્યાં જ્યાં ગુણાકાર દેખાય ને ત્યાં લખી દેવાનું. અહીંયા મને 8 દુ 16 દેખાય છે, 16 તરી 48 દેખાય છે, તો 48 ચોક છે કે નહીં મને ખબર છે. દેખો 50 ચોક કેટલા થાય? 200 પૂરા થઈ જાય, અને 2 બચે એટલે 2 ચોક 8 એટલે 8 માઇનસ થઈ ગયા. 48 ચોક 192 છે. તો હવે શું આવવું જોઈએ વિચારો? ગુણ્યા 4, ગુણ્યા 3, ગુણ્યા 2. તો અહીંયા આ બે વચ્ચે ગુણ્યા 1 આવવું જોઈએ, તો 8માં ગુણ્યા 1 કરો તો 8 આવશે કે નહીં જવાબ? સમજ્યા ને? દેખો ગુણ્યા 2 થતું હતું, પહેલાં ગુણ્યા અહીંયા 2 દેખાયું, 8 દુ 16, પછી 16 તરી 48, આ 3 વસ્તુ જોઈ મેં, પછી 48 ચોક જોયું મેં, તો હવે 8 એકા 8 અહીંયા આવશે કે નહીં? ડન છે ને? 8 દુ 16 અહીંયા હતું, એ રીતે તમારું વિચારવાનું. ચલો, એટલે આમાં જવાબ આવશે 8. ચલો, આમાં તમે દૂરથી જુઓ શું શું દેખાય છે? 100 ગુણ્યા 3 દેખાય છે, 50 દુ ગુણ્યા 3 છે, ગુણ્યા 2 છે, તો અહીંયા શું આવશે? ગુણ્યા 1 આવશે, એટલે 50નું ગુણ્યા 1 50. ડન છે? આ પણ ઇઝી હતો. ચલો, એક આ કરો તમે જાતે. શું કરશો તમે? ઉપરથી આમ ઘટતી શ્રેણી હોય ને તો પાછળથી જોવાનું હંમેશા. 18 ચોક 72 તમને દેખાશે જ દેખાશે, 18 ચોક 72. બીજું શું દેખાય છે? આ કદાચ 72 પંચા હોઈ શકે છે, જોઈ લો 72 પંચા કરીને. 72 પંચા, 5 દુ 10 નું 0 વધી પડી 1, 7 5 35, 36, એટલે આ 72 પંચા છે, તો ગેરંટી આ 6 જ હશે, એટલે 36 છંગ 216 થાય, તો ગુણ્યા 6 છે. તો અહીંયા શું હોવું જોઈએ? ગુણ્યા 3 હોવો જોઈએ, હા ને? કોના ગુણ્યા 3?
આના ગુણ્યા 3 18 થવા જોઈએ. બરાબર ને? એટલે અહીંયા હું 6 મૂકું ને તો 6 તરી 18 થવા જોઈએ. 18 તરી 54 અહીંયા નથી મૂકવાના. અહીંયા કોકના ગુણ્યા 3 થઈને આ બાજુ જઈ રહ્યા છે આપણે. હંમેશા આપણે શું કરી છે? આ બાજુથી આ બાજુ ગયા છીએ. આ બાજુ હંમેશા મોટી હોય છે. તો ગુણ્યા 3 કોના હોવા જોઈએ? 6 ના ગુણ્યા 3 18 હોવા જોઈએ એમ. જવાબ આવશે 6. ચલો ઇઝી હતો. ચલો હવે જોઈએ વર્ગ ઉપર આધારિત શ્રેણી. આ સૌથી મોસ્ટ ફેવરેટ હોય છે પરીક્ષામાં પૂછવા માટે. એક યાદ રાખજો, વર્ગ ઉપર આધારિત અને ઘન ઉપર આધારિત. આ બંને આવડવી જ જોઈએ. હવે આ રીત કરતાં પહેલાં છે ને તમે 1થી 25ના વર્ગ કરી નાખો. 1થી 25ના વર્ગ એકવાર મોઢે કરી નાખો. મોઢે નાખો ને તો એકવાર નજરની સામે તો આવવા જ જોઈએ. ચલો હું તમારા માટે લખી દઉં છું, બરાબર. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, બોલતા જજો. 3નો વર્ગ બોલો 9, 4નો વર્ગ બોલો 16, ચોખ્ખું ચોખ્ખું 16 એ રીતે બોલવાનું. પાયો પાયો 25, છાયો છાયો 36, સિત્યું સિત્યું 49, ઇઠ્યું ઇઠ્યું 64, નવે નવે અરે ઇઠ્યું ઇઠ્યું 64, નવે નવે 81 અને 10 દાન 100. આટલું તો આવડે છે. 10 સુધી તો બધાને આવડે છે. આ બધા એકવાર નજર મારો. જો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 આવી કોઈ શ્રેણી દેખાય સમજી લો વર્ગવાળી છે. પછી શું કરવાનું? 11નો વર્ગ યાદ રાખજો 121. 11નો 121 આવી 121 દેખાય ને તો મગજમાં લાવી દેવાનું કે 11નો વર્ગ છે. બહુ કામમાં આવશે. પછી 12નો તો મોસ્ટ ફેવરેટ છે 144 તમને દેખાય ને તો કરી જ દેવાનું કે 12નો વર્ગ છે. પછી 3નો વર્ગ છે ને 1, 6, 9 આ રીતે લખ્યો હશે, બરાબર. 169 લખ્યો હશે. 3નો વર્ગ આ 13નો વર્ગ છે રહ્યો. 12નો આ 13નો. ચલો હવે 4 એટલે કે 14નો વર્ગ કેટલો છે? તો યાદ રાખજો આનું ઉલટું કરી દેવાનું. 1, 1, 6, 9 છે ને તો 1, 9, 6 કરી દેવાનું. આટલું તો આવડે કે નહીં? ચલો તો 14નો વર્ગ પણ તમને આવડી ગયો. 15નો વર્ગ પણ 25નું 225, બરાબર. 15નો વર્ગ પણ તમને આવડી ગયો. પછી 16નો યાદ રાખજો. 16નો છે 256. 15નો 225 છે, 16નો 256 છે. પછી 17નો યાદ રાખજો 289 છે. એકવાર મગજમાં આંકડા રાખજો. આવા આંકડા ક્યાંય બી દેખાય ને તમને, દેખો એક આવા 225 દેખાય તો 15નો વર્ગ, એક આ મોસ્ટ ફેવરેટ છે 169, 256 એ 16નો વર્ગ છે, 17નો વર્ગ 289 છે. આ બધા આંકડા મગજમાં રાખજો, બરાબર ને. 18નો વર્ગ તમે કહો શું થતો હશે? 324 થાય છે. 18નો ચાલુ થાય તો 300ની લાઈન આવી જાય છે, બરાબર. પછી 300ની લાઈનમાં 2 જ આવે છે, એક 18નો વર્ગ અને એક 19નો વર્ગ 361. નવે નવે 81 થાય ને પાછળ એટલે 19નો વર્ગમાં 1 આવે છે, બરાબર. 18નો વર્ગમાં 64નો 4 આવે છે, આમાં 9નો 9 આવે છે, 6નો 6 આવે છે, 5નો 5 આવે છે, 6નો 6, બરાબર ને. એ રીતે જો વર્ગમાં આ રીતે આવે જ છે. ચાલો એટલું તો ખબર પડી. પછી 20નો વર્ગ તો કોને ના આવડે? 20નો વર્ગ 400. ડન છે. 200 થી 300 લાઈનમાં 3 જ કરવાના હતા, 225, 256, 289. અને ખાલી 21, 22ના જોઈ લો, 23, 24ના જોઈ લો, 25ના જોઈ લો. બસ 5 જ કહીશ હવે, વધારે નથી. 21નો છે 441. આ યાદ રાખજો, બરાબર ને. આ દેખો આનું ઉલટું કરો ને 4, 4, 1. 12નો વર્ગ છે 12નો વર્ગ તમે જુઓ, 12નો વર્ગ કરો ને તો 144 છે. તો 12નું ઉલટું શું થાય? 21. તો 21નો વર્ગ થાય 441. આનું ઉલટું. ડન છે. કેમ ના યાદ રહે? ચલો હવે 22નો વર્ગ છે ને એ 484. યાદ રહ્યો? 22નો વર્ગ શું છે? 484. 23નો છે 529, 24નો 576 અને 25નો તો બધાને આવડે 625. ડન છે ને. ચલો આટલા વર્ગ ખાલી કરી દો. થોડા જેટલા યાદ રહે એટલા રાખો. આપણે બહુ કોઈ યાદ યુપીએસસી પાસ નથી કરવાની. જેટલા યાદ રહે રાખવાના, બાકી આપણે એ દાખલી વખતે જોયું જશે. દાખલો ગણતા હોઈશું ને ત્યારે આપણે જોયું જશે. ચલો આટલું યાદ રહ્યું. હવે ઘન, થોડા ઘન કહીશ, બરાબર, વધારે નહીં કહું, બરાબર. વર્ગ ઉપર આધારિત છે ને એના પછી ઘન ઉપર કરવાની છે આપણે. તો ઘન આપણે કરવાની છે 1થી 10 સુધી તમને પાક્કામાં પાક્કા આવડે છે એટલા માટે કહું છું. 1થી 10 સુધી તો આવડવો જ જોઈએ. તો આપણે વધારે નથી કરવાના. 1નો ઘન બોલો 1, 2નો 8, 3નો 27. આ યાદ રાખજો. 3 તરી 9, 9 તરી 27 એ રીતે કરવાનું. ચોખ્ખું ચોખ્ખું 16, 16 ચોક 64, 5 25, 25 પંચા 125. એટલે 5નો ઘન છે. પછી 6 6 36, 36 6 216. તો 216 6નો ક્યુબ છે. પછી 7નો યાદ આવ્યો 70 70 49 અને 49 સીધા થાય 343, બરાબર. આ 1નો હતો, આ 2નો, 3નો, 4નો, 5નો, 6નો, 7નો, 8નો બોલો. 8નો થાય 512. 8નો થાય 512 યાદ રાખજો. પછી 9નો કહો અને 10નો કહો, બરાબર. 9નો કેટલો થશે?
9 9 81 અને 81 નવવા કરવાના તો 729. 512થી સીધા કૂદવાનું 729 અને સીધા કૂદવાનું 1000. 10નો ક્યુબ થાય 1000. પછી ખાલી 2 યાદ રાખવાના છે, એક 11નો અને એક 12નો. બસ આટલા જ કરો ખાલી મારા માટે. 11નો છે 1331. આ તો યાદ રહી જાય. 11નો 1331 અને 12નો છે 1728. ખબર છે રામાનુજમ નંબર, રામાનુજમ 1729 હતો. એમણે 1નો વર્ગ અને 12નો વર્ગ મિક્સ કર્યો હતો. આ કદાચ તમે ક્યાંક વાંચ્યું હશે સાયન્સ બાયન્સમાં. 12નો વર્ગ ને 1નો વર્ગ મિક્સ કર્યો ને તો 1729 થાય છે. 1729 એમનો નંબર હતો. 1728 યાદ આવે છે બરાબર. 12નો વર્ગ છે. ચલો એટલે 12ના વર્ગ સુધી તમને 12ના ઘન 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 બોલું છું. વર્ગ લખ્યો છે 12નો ઘન અને 1નો ઘન. બરાબર ડન છે. ચલો આટલું આવડ્યું છે. બધાના ઘન તમારે કરવાના છે. અને આ છે વર્ગ. વર્ગ તમારે 25 સુધી આવડવા જોઈએ. આનાથી શું તમે મેથ્સમાં પણ કામમાં આવશે આ વસ્તુ. એવું નહીં ખાલી આ ચેપ્ટર માટે હું કરાવું છું. મેથ્સમાં પણ તમને કામમાં આવશે. દરેક જગ્યાએ વર્ગ તો આટલા કામમાં આવશે જ. વર્ગ અને ઘન ડન છે. અત્યારે થાય તો કરો, એવું નથી. એવું હોય તો તમે બાજુમાં લખી રાખો કે આ પાછળથી કરવાના છે મારે. ચેપ્ટર પતાવો તો આરામથી પતાવી દો, કોઈ દિક્કત નથી. આટલું આવડી જાય તો બહુ સારી વસ્તુ છે. ના આવડે તો એવું ફોર્સ નથી, આવડવું જ જોઈએ. બરાબર ને. ચલો પ્રશ્ન સોલ્વ કરીએ. જો 121 શું ખબર પડશે ખબર તમને? 11નો વર્ગ, આ 12નો વર્ગ, આ 13નો વર્ગ, આ 14નો વર્ગ, 196. તો 15નો વર્ગ 225. જોયું? વર્ગ આવડતા હશે ને તો આટલી સ્પીડમાં સોલ્વ થશે. ડન છે 225. ચલો જોઈએ બીજો ક્વેશ્ચન છે. જો PSI 2025નો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન જુઓ ફોરેસ્ટ ગાર્ડ 2024નો. કંઈ પણ ફરક દેખાય છે તમને? 121, 144, 196, 196. 121, 144, 196, 196. બેઠે બેઠો ક્વેશ્ચન પૂછાયો PSI 2025માં. બસ આ જ વસ્તુ મારું કહેવું છે. PYQ પર કરેલા હશે ને તો કોઈ ટેન્શન નહીં આવે. ચલો 11નો વર્ગ છે, 12નો વર્ગ છે, 13નો વર્ગ છે, 14નો વર્ગ છે. તો હવે 15નો વર્ગ 225. કેટલું ઇઝી હતું વિચારો. ડી તમારે જવાબ કરીને આગળ વધી જવાનું હતું. ચલો હવે નેક્સ્ટ જોઈએ જુનિયર અસિસ્ટન્ટ 2019નું પેપર. તો તમે આને જોઈને એમ તો કહી દે ને કે 9નો વર્ગ છે. આને જોઈને તમે એમ કહો 19નો વર્ગ છે. તો આ કઈ પેટર્ન બની છે? બેમાં તમને શું લાગ્યું? 9 છે, 19 છે. તો આ 29નો વર્ગ હોવો જોઈએ. તો તમે દેખો 30નો વર્ગ તમને આવડે છે ને? 30નો વર્ગ કેટલો છે? 900 થાય છે 30નો વર્ગ. તો 900થી એક્ઝેક્ટ છે જ નીચે છે. તો 19નો વર્ગ હશે આ રહ્યો. પછી 40નો કેટલો થાય? 40નો 1600. ચોખ્ખું ચોખ્ખું 16 અને 0ના 2 0 થઈ જાય. 40 1600. 1600થી નીચેની સંખ્યા આવી ગઈ 1521. તો આ છે 39નો વર્ગ. તો હવે આ શું હોવું જોઈએ? 49નો સ્ક્વેર હોવો જોઈએ. તો 50નું વિચારો 2500 થાય. 2500થી નીચેની એક્ઝેક્ટ નીચેની સંખ્યા કઈ છે આમાં ચારમાંથી? આ નથી, આ નથી. આ તો 2500 કરતાં ઉપર છે. તો જવાબ આવી ગયો સી. આ હશે 49નો સ્ક્વેર. ડન છે સી આન્સર. ચલો હવે જોઈએ ઘન ઉપર આધારિત. તમને ઘન થોડા થોડા યાદ છે ને, એના પરથી આપણે કરીશું. ચલો PSIમાં જ પૂછાયો હતો 2025માં. શું પૂછાયો હતો? 27 એ 3 છે. 3નો ક્યુબ છે અસલી ખબર ને? 64 એ 4નો ક્યુબ છે. 125 5નો ક્યુબ છે. તો 216 કોનો ક્યુબ છે? ખાલી એમ પૂછ્યું હતું. તમે ડાયરેક્ટ જ કહી શકાય કે 6નો ક્યુબ છે. ચલો આ પણ કેટલો ઇઝી હતો. ચલો હવે શું કરીએ? પ્રશ્ન ચિહ્ન જગ્યાએ કઈ સંખ્યા હશે? ચલો આ શું છે? 33 75, 4096, 49 13 અને 58 32. હવે આ ક્વેશ્ચન તમે જોશો ને તમે ડાયરેક્ટ ના કહી શકો કે આ કોઈનો ઘન છે, કોઈનો વર્ગ છે, ખબર નથી પડતી. તો આપણને સૌથી જૂની રીત યાદ કરવાની. કશું ના ખબર પડે. અસલીમાં ક્યુબ છે 15નો. 15નો ક્યુબ છે, આ 16નો ક્યુબ છે, આ 17નો ક્યુબ છે, આ 18નો ક્યુબ છે. હવે 19નો ક્યુબ કરશો ને જવાબ આવી જશે. પરંતુ આ તમને થોડી ખબર પડે ડાયરેક્ટ. તમને થોડી 15થી 20 સુધીના ક્યુબ યાદ છે. યાદ હોય તો બેસ્ટ છે. બાકી તમે શું કરો? તફાવત કરી દેવાનો. 6માંથી 5 જાય તો 1, 9માંથી 7 જાય તો 2, 40માંથી 33 જાય તો 7. 721નો તફાવત આવે. હવે બીજો તફાવત જુઓ. 6 એટલે કે 4 થયા અહીંયા અને અહીંયા કેટલા છે? બીજા 3 એટલે ટોટલ 7 થયા. 7 થયા બરાબર ને? ચલો એ રીતે ના હોય તો આ રીતે કરી દો. 49 13 માઇનસ 4096. 13નું થઈ ગયું 13, 3નું થઈ ગયું 13, 1નું થઈ ગયું 0. તો 13માંથી 6 જાય તો 7. 0 વડે ના ચાલે તો આ 10 થઈ ગયા અને આ થઈ ગયો 8. ચલો 1 આવ્યો, આ 8 અને આમાંથી 4માં ચાલે 0. તો આ થઈ ગયા 817. હવે આ કરો આ બે વચ્ચે. તો 13 છે ને 1 32 છે. તો 13 ને 9 22 અને 1
32. હવે 49 છે 58 છે મતલબ કે 9. તો શું થયું? આ તફાવત પહેલો મને મળે. તો હજુ તફાવત શોધો. 7માંથી 1 જાય તો 6, 81માંથી 72 જાય તો 9. હજુ તફાવત શોધો. 9માંથી 7 જાય તો 2, 91માંથી 21 જાય તો 102. મતલબ કે આ બે વચ્ચે કેટલું થયું? 6 થયું. તો અહીંયા પણ 6 હોવો જોઈએ. 102 પછી 108 પ્લસ થવા જોઈએ અહીંયા. તો 919માં 108 પ્લસ કરી જુઓ. એટલે કે 9 8 17 એટલે કે 27 થશે. અને 9 1 10, 1027. તો આ 1027 છે ને એ અહીંયા પ્લસ થશે બરાબર ને. તો આમાં 1027 પ્લસ કરો. 58 32 વત્તા 1027. 7 2 9, 3 2 5, 8 અને 6, 68 5નો જવાબ આવશે. બરાબર, તમે ડાયરેક્ટ જ કરી શકતા હતા પરંતુ આપણે થોડી લાંબી રીત કરી. ચલો, આમાં આવશે સી. કશું ના આવે તો પણ તફાવતનો તફાવત કાઢતા જ જાઓ. તફાવતનો તફાવત કાઢતા જાઓ તો જવાબ આવી જ જશે બરાબર. એવું નથી કે 15નો ક્યુબ છે, 16નો છે, 17નો છે, 18નો છે તો 19નો ક્યુબ કરશો તો જવાબ આવી જશે. પણ તમને આ રીત નથી ખબર તો તમે તફાવતનો તફાવત કાઢીને પણ જવાબ લાવી શકો છો. ચલો હવે જોઈએ ડીવાયએસઓ લેવલનો 2022નો ક્વેશ્ચન. બરાબર, શું છે? એક 9 છે, મને 3નો વર્ગ દેખાય છે. 25 5નો દેખાય છે. આ 7નો દેખાય છે. તો હવે 9નો વર્ગ આવે. પણ આમાં પ્રશ્ન ચિહ્ન નથી શોધવાનો. આમાં શું શોધવાનું? પહેલાં ક્વેશ્ચન જુઓ. શ્રેણીમાં બંધ બેસતી ન હોય એવી સંખ્યા. એટલે આમાંથી એક ખોટી છે. તો જુઓ, અહીંયા 3નો વર્ગ છે, 5નો વર્ગ છે, 7નો વર્ગ છે. એ તો બરાબર લાગે છે. પછી આ 3 5 4નો ક્યુબ હોઈ શકે. રહ્યો 4નો ક્યુબ. તો આ શું હોવું જોઈએ? 6નો ક્યુબ હોવો જોઈએ. અને આ 8નો ક્યુબ તો છે જ. હવે આપણે જોયું બરાબર ને, 88 64 64 512. તો એમાં શું છે? બધું કમ્પ્લીટ હતું. અહીંયા 6નો ક્યુબ આવવો જોઈતો હતો. અને 6નો ક્યુબ હોત તો કમ્પ્લીટ હોત. એટલે 214 ખોટી છે. 216 આવી જોઈતી હતી. પરંતુ કઈ બંધ બેસતી નથી. 214 છે ને એ બંધ બેસતી નથી. આમાં આ રીતે કરવાનું હતું બરાબર ને. તમે દૂરથી તમને ખબર પડી જાય કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. તમે અહીંયા 8નો વર્ગ ચલો લઈ લેત. 8નો વર્ગ છે રહ્યો. તો આમાં આના માટે શું વિચારત? 16નો વર્ગ વિચારત. કંઈક તો વિચારત ને. આના માટે તમે શું વિચારત? એ રીતે તમે થોડું ફસાઈ જાત 8ના વર્ગ લેતો. પણ આના માટે મસ્ત સિરીઝ છે. જો 3 4 5 6 7 8. 3નો વર્ગ 4નો ક્યુબ, 5નો વર્ગ 6નો ક્યુબ, 7નો વર્ગ 8નો ક્યુબ. આમાં આ સિરીઝ બનતી હતી બરાબર ને. કંઈક ને કંઈક શ્રેણી બનવી જોઈએ મસ્ત. ચલો, આમાં આવ્યો સી. ચલો હવે આવશે ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી. ફિબોનાકીમાં શું હશે ખબર છે? દેખો ક્વેશ્ચન જોઈએ. ફિબોનાકીમાં હંમેશા દેખો આ બેનો સરવાળો છે ને, આ બેનો સરવાળો એનું આગળનું પદ થતું હશે. સમજ્યા તમે શું કહું છું? જો બતાવો. પહેલાં તમે છે ને આ બેનો સરવાળો કરો. 2 ને 3 તો તમે કહેશો 5. પછી હું એમ કહું છું 3 ને 5 તો તમે કહેશો 8. પછી હું એમ કહું છું 5 ને 8 તો તમે કહેશો 13. પછી હું એમ કહું છું 8 ને 13 તો તમે કહેશો 21. ડન છે? તો આ રીતે કરવાનું છે. 2નો સરવાળો થશે, આનો સરવાળો અને આનો સરવાળો એ નેક્સ્ટ હશે બરાબર. ચલો તો હવે કરો. 2 ને 3 5, 5 ને 3 8, 8 5 13, 13 ને 8 21. તો 21 ને 13 જે થશે ને 21 ને 13, 21 ને 13નો સરવાળો અહીંયા આવવો જોઈએ. ચલો તો 21 ને 13 કેટલા થાય? કરો. 2 ને 1 3 ને 1 4 અને 2 ને 1 3 એટલે કે 34. તો અહીંયા આવશે 34. આ બેનો સરવાળો. આને કહેવાય ફિબોનાકી. 2નો સરવાળો આગળ હોય, 2નો સરવાળો આગળ હોય એ રીતે ફિબોનાકી કમ્પ્લીટ થાય છે. ચલો હવે આ જુઓ. તમે આમાં કેવી રીતે કરશો? તો પહેલાં છે ને તમને આવો વિચાર આવી શકે છે કે ગુણ્યા 1 છે, ગુણ્યા 2 છે. તો અહીંયા ગુણ્યા 3 હોવું જોઈતું હતું, નથી. ત્યાં તમે પરીક્ષામાં બેસો ને તમને ખબર નહીં હોય કે કઈ શ્રેણી છે. તમારે વિચારવાનું છે. હવે આમાં જુઓ, તમે ફિબોનાકી વિચારશો ને તો શું મજા આવશે ખબર છે? આ 1 વત્તા 1 બરાબર 2 થશે. ડન છે? પછી 1 વત્તા 2 બરાબર 3 થશે. પછી 2 વત્તા 3 બરાબર 5 થશે. એ રીતે થાય છે. જો 8 5 13 થાય છે. પછી 8 ને 13 21 થાય છે. 21 ને 34 55 થાય છે. તો 55 અને 34 તમારે કરવાના છે. ચલો કરો. 55 વત્તા 34, 5 ને 4 9, 5 ને 3 8 એટલે કે 89 જવાબ આવશે. ડન છે? આને કહેવાય ફિબોનાકી શ્રેણી. ચલો, ફિબોનાકી આવડી ગઈ. હવે સ્કીપ વાળી શ્રેણી જોઈએ. એકાંતરે આવતી હશે.
એક છોડીને એક, બરાબર ને? ધારો કે તમે 1 છો, અહીંયા 2 આમ જતી હશે, બરાબર? એક છોડીને. ચલો એવી જોઈએ. સીસીમાં બહુ પૂછાઈ હતી. દેખો શું હશે ખબર છે? 24 પછી પ્રશ્ન ચિહ્ન છે. પછી 25 પછી 23 26 24 27. આ રીતે તમે જોતા હશો ને તો ખબર પડી જશે. 24 25 26 27 આ રીતે બની રહ્યું છે. પછી અહીંયા ખબર નથી પણ 23 24 થઈ રહ્યું છે. તો અહીંયા 22 હોવું જોઈએ. 22 23 24 એ રીતે હશે. તો આમાં આવશે 22. એક એક છોડીને શ્રેણી બનશે. ચલો તો આમાં થઈ ગયો ડી જવાબ. તો આ તમે જાતે ગણો. ચલો એક ઓર સીસીનો દાખલો જોઈએ. શું છે? ખૂટતી સંખ્યા શોધવાની છે. હવે આમાં 1 2 3 4 જ શ્રેણી આપી છે. તો આમાં જલ્દી પકડવું મુશ્કેલ છે કે એકંદરે શ્રેણી છે. બરાબર, તો આમાં કરવાનું શું? કશું નહીં, તફાવત લેવાનો. આપણે ક્યાંય ગુણાકાર ભાગાકાર દેખાતો નથી, તફાવત લેવાનો. 61 અને 6 એટલે +5 થયા છે અહીંયા. પછી શું થયું છે? -11 થયા છે. પછી શું થયું છે પાછું? 5 ને 2 7 એટલે +17 થયા છે. જોયું? +5 થયા, -11 થયા, +17 થયા. એટલે 6 6નો ડિફરન્સ આવી રહ્યો છે. પણ એકવાર પ્લસ એકવાર માઇનસ. તો હવે 17 નો 6 23 આવશે. 23 અહીંયા માઇનસ થશે. આ રીતે તમે કરી શકો ને. ચલો 23 માઇનસ કરો એટલે કે 69 અને 49 એટલે જવાબ આવશે 49. તમે જોયું એકંદરે ના કર્યું. એકંદરે કેવી રીતે કરવાનું? 61માંથી 55 જાય તો -6. તો 55માંથી -6 કરીને 49 જવાબ આવત. પણ મેં આપણી રીતે પણ તમને બતાવ્યું કે કોઈ પણ રીત કરો તમે. કોઈ પણ રીત કરો પણ જવાબ આવવો જોઈએ. ચલો આમાં ડી જવાબ આવ્યો. ચલો હવે એક ફોરેસ્ટનો દાખલો જોઈએ. શું છે આમાં દેખો. તમે આમ જોશો ને 2 પ્રશ્ન ચિહ્ન દેખાય, બરાબર ને? હું કહેતો ને 2 પ્રશ્ન ચિહ્નવાળા પણ દાખલા હોય છે. તો આમાં શું કરવાનું? કોઈ બી એક પ્રશ્ન ચિહ્ન સોલ્વ કરો તો જવાબ આવી જતો હોય છે. ચલો તો આ વાળી સોલ્વ કરીએ. 72 પછી દેખો અહીંયા 84 છે પણ એ પાછળમાં 76 દેખાયા. હવે આમાં એક વસ્તુ છે, એકંતરે શ્રેણી છે ને, એકંતરે યાદ રાખજો. એકંતરે શ્રેણી આવશે ને, એકંતરે એ શ્રેણી પકડાશે કરતી ખરો પ્લસ માઇનસ થતા હશે. અહીંયા જો પ્લસ થયા છે 12 સીધા માઇનસ થયા છે. બરાબર, માઇનસ કેટલા થયા છે? 8 થયા છે, -8. તો હવે પ્લસ અને માઇનસ થતું હોય ને તો સમજી લેવાનું એકંતરે હોવાનો ચાન્સ છે. જેમ કે આપણે આગળમાં જોયું, જો અહીંયાથી દેખો 61માં 66 પ્લસ થતા હતા. પછી આ 66થી 55 ગબડ્યું, માઇનસ થયું, પાછું પ્લસ થયું. તો માઇનસ પ્લસ થતું હોય ને તો સમજી લેવાનું કે એકંતરે હોવાનો ચાન્સ છે. ડન છે? ચલો આમાં બી પ્લસ માઇનસ થાય છે તો એકંતરે હોવાનો ચાન્સ. મતલબ 72ના 76 થયા, 76ના 80 એટલે 4 4 પ્લસ થયા છે. +4 થયા, +4 થયા. તો અહીંયા +4 કરીને જવાબ આવી જશે. 80ના 84 છે કે 84? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. તો જવાબ આવી ગયો આ વાળો. ડન છે? હવે બીજી તમે જુઓ. બીજી તો કોઈ બી હોઈ શકે છે. જો આ 84 છે, 84માં કેટલા વધારે છે? તો 14 વધારે છે. પછી 98માં કેટલા વધારે છે? તો આપણે કહી શકીએ 14 તો ક્યાંય વધારે જ નથી. 14 આવે તો 112 જવાબ આવે. તો 4 વધારે હશે એવું આપણે કહી શકીએ. અહીંયા 14 વધારે છે અને 4 વધારે છે એવું કહી શકીએ. તો કદાચ શ્રેણી એવી હશે કે હવે જે નેક્સ્ટ વધે ને એમાં -4 કરવાના હોય. ડન છે ને? એટલે 10 10નો ગેપ આવતો હોય. પરંતુ જવાબ તો આના ડી ઉપરથી ખબર પડી ગઈ કે 84 ઉપરથી ખબર પડી કે ડી આવશે. ચલો આમાં ડી કરીએ. ફરીથી એક ફોરેસ્ટનો દાખલો હતો. જો 2 પ્રશ્ન ચિહ્ન છે, પ્લસ થયા છે, માઇનસ થયા છે, પ્લસ થયા છે, માઇનસ થયા છે. મતલબ એકંતરે હોઈ શકે છે. તો કરો. આમાં કેટલા થયા છે? +9. આમાં +9. તો આમાં કરો +9. 59 59 છે આ બેમાં. આ બે તો ગયા. ચલો હવે જુઓ આગળમાં શું થયું છે? 58 ને આ 67 કેમ ના આવ્યા? +9 કરીને. હજુ આમાં કરો તો +9 થવો જોઈએ. તો 67 ને 10 થાય 77. તો 1 ઓછો કરો એટલે કે 76. જવાબ આવશે એ. એટલે +9 વાળી શ્રેણી હતી. ચલો ફરીથી એક ફોરેસ્ટ પૂછાય. ફોરેસ્ટમાં તો બહુ પૂછાય. જોઈ દો એકંતરે વાળા શું છે? જો પ્લસ અહીંયા માઇનસ, પ્લસ માઇનસ, એનો મતલબ કે એકંતરે હોઈ શકે છે. 50 51 52 તો અહીંયા આવશે 53. 53 વાળો થઈ ગયો જવાબ. 57 58 તો અહીંયા આવશે 59. ડન છે? એકંદરે તો એકદમ ઇઝી હોય છે. ચલો આમાં આવી ગયો ડી. હવે આ શ્રેણી કદાચ હાર્ડ પડી શકે છે ખોટું પદ શોધવાનું. કેમ કે આમાં બધું આપ્યું હશે. જો બિનસંચાલન પૂછાયો તો બધું આપી દીધું છે. તમારે હવે દિમાગ ચલાવવાનું છે, વિચારવાનું છે શું ખોટું હોઈ શકે છે. તો આ જે સાચા ખોટાના દાખલા આવે ને, ખોટું કયું હોય છે, એ મોસ્ટલી ગુણાકાર કરીને કરવાનું. મોસ્ટલી તમે એ કહી દઉં છું, મોસ્ટલી ગુણાકાર કરવાનું. કેમ કે પ્લસવાળી પેટર્ન કરશો ને સરવાળા બાદબાકી
એમાં તફાવત તમને સાચો નહીં મળે. એ કદાચ આ 22 જ કિલો ભૂલથી ખોટું હોય રહ્યો, તમારો તફાવત જ ત્યાં ખોટો થઈ જશે. તમારે શું કરવાનું? પહેલાં ગુણાકાર ચેક કરવાનો. જો ગુણાકાર થાય છે તો બરાબર છે. જો આ 10 દુ 20 થાય છે અને +2 છે. ચલો એટલે પહેલામાં આપણે એમ કહીએ -2 +2 કર્યા છે. પછી આ શું હોઈ શકે છે? 22 તરી 66 અને +3 થયા છે. એવું કહી શકીએ? તો -3 +3 થવા જોઈએ. તો અહીંયા -4 + 4 થાય છે કે નહીં? અહીંયા -5 + 5 થાય છે કે નહીં? બરાબર, બેમાંથી એક તો સાચું હોવું જોઈએ. અહીંયા -4 + 4 અને -5 + 5. બેમાંથી એક બી સાચું હોય તો સમજી લેવાનું કે બીજું એક ખોટું હશે. ચલો આ 69 × 4 કરો. 9 ચોક 36, 6 ચોક 24 ને 3 27, 276 અને +4 તો 280 થઈ ગયા. મતલબ કે આ કમ્પ્લીટ છે. -4 + 4 તો આપણી સિરીઝ કમ્પ્લીટ છે. જો -2 + 2, -3 + 3, -4 + 4 અને -5 + 5 હવે થવા જોઈએ. તો હવે દેખો 280 28 × 5 કરો. 8 × 40, 5 × 10 ને 4 14. એટલે કે +5 કરો તો જવાબ શું આવે? 1405 આવે. પણ અહીંયા 480 જ આપે છે. મતલબ કે 480 વાળી બંધ બેસતી નથી. સમજ્યા? ખોટું હોઈ શકે છે આ પદ એમ. તો જવાબ આવશે ડી. કે બાકીના બધા બંધ બેસતા હતા. તો આવા દાખલા આ રીતે કરવાના. ગુણાકારથી કરશો તો થોડું સારું રહેશે. ચલો એક ગૌણ સેવાનો દાખલો જોઈએ. PYQ ઓફિસર લેવલની કક્ષાનો છે. જોઈએ શ્રેણીમાં આવતી ખોટી સંખ્યા ઓળખાવો. તો આમાં તમે દૂરથી જોશો તમને શું દેખાય છે? એક તો અહીંયા દેખાય છે 13 દુ 26. સમજ્યા? પછી અહીંયા 5 દુ કરવા હોય તો 5 દુ 10 કરશો +3. અહીંયા જુઓ 26 દુ 52 +3. તો આ ×2 + 3 હોઈ શકે છે. અહીંયા કરો તો ×2. તો અહીંયા તો ×2 કરો તો 110 ઉપર નીકળી જાય છે. તો આ બંને તો ખોટું ના હોઈ શકે ને? આ બંને આમાં પણ નથી થતું ×2 + 3. આમાં પણ નથી થતું. ચલો એ વસ્તુ નથી. બીજું વસ્તુ વિચારો. આમાં તફાવત લઈ જાઓ. તફાવત કયો આવે છે? 14નો. આમાં 29નો. પછી આમાં 13નો. તો આ પણ કંઈ બંધ બેસતું નથી. તો બીજું શું હોઈ શકે છે? તો બીજું તમે આ રીતે વિચારો. 6 દુ 12 થાય છે. એકબીજા જોડે કરો. 6 દુ 12 +1 એટલે 13 થયા. 3 × 3 +2 થયા. 5 × 25 +1 થયા. 6 × 9 = 54 +1 થયા. બરાબર, એ જ લાગે છે. જો 6 અને 9 કરો 54 થાય. તો 54માં 1 ઉમેર્યો છે. બાજુવાળી સંખ્યા આવી ગઈ. 5 / 25 થાય. 5 / 25, 25માં 1 ઉમેર્યો છે. બાજુવાળી સંખ્યા આવી ગઈ. 6 દુ 12 થાય. 12માં 1 ઉમેર્યો છે. બાજુવાળી સંખ્યા આવી ગઈ. તો અહીંયા 3 × 3 થાય ને તો 1 ઉમેર્યો તો 4 આવવો જોઈએ હતો. અહીંયા 5 ને અહીંયા 4 આવવો જોઈએ હતો. તો 5 છે ને એ બંધ બેસતી નથી. એટલે એ જવાબ આવશે. બરાબર ને? આ તમે જો આ બહુ હાર્ડ લેવલનો હતો. આંકડાઓનો અંદર તો કદી હોતું જ નથી. પણ તમે એક વસ્તુ અહીંયા જોયું ને 6 દુ 12 ને 13 થાય છે. એના કારણે કદાચ તમને મળી શકતો હતો. બાકી તો આ થોડો મુશ્કેલ દાખલો હતો. આને હું હાર્ડ કેટેગરીમાં નાખીશ. સ્કીપ કરી શકાય એવી કેટેગરીમાં નાખીશ. અને આ દાખલો હું તમને એવી રીતે રિમાઇન્ડર તરીકે રાખીશ કે જ્યારે કશું ના થતું હોય, ક્યાંય ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી થતું નથી, તો એક વખત આંકડાઓનો ગુણાકાર ભાગાકાર કરી જોજો. કદાચ જવાબ આવી જાય. બરાબર ને? 5 / 25 ને 1 26 થાય છે. એ રીતે જવાબ આવી શકે છે. ચલો આમાં એ જવાબ આવે છે. તમને એક આ રીત કદાચ તમને નવી લાગી હશે. બરાબર ને? ચલો હવે વિસ્તરણ અધિકારનો જોઈએ દાખલો. શું છે? બંધ બેસતી ન હોય. બરાબર ને? ચલો પહેલાં બધું એકવાર ચેક કરી લેવાનું. 7 ચોક 28 થાય છે. તમે આ રીતે તમે કરી શકો. 7 ચોક 28. બાકીનો ક્યાંય ગુણાકાર થતો નથી. તો આનું કોઈ કામ નથી. બરાબર. બીજું તમે શું વિચારી શકો છો? ખબર? દેખો આ 64માંથી 1 માઇનસ છે. 64 કોનો ક્યુબ છે? 4નો ક્યુબ. એમાંથી 1 માઇનસ છે. આ 5ના ક્યુબમાંથી 1 માઇનસ 125માંથી. આ 216 6ના ક્યુબમાંથી 1 માઇનસ છે. આ 7ના ક્યુબ 343માંથી 1 માઇનસ છે. અને 8નો ક્યુબ 512માંથી 1 માઇનસ છે. તો કે જ છે. બરાબર ને? આ 2નો ક્યુબ 8માંથી 1 માઇનસ છે. તો આ 3નો ક્યુબ 27માંથી 1 માઇનસ 26 હોવું જોઈતું હતું. અહીંયા છે 28. તો આ થઈ ગયું ખોટું. તો તમે આ રીતે વિચારી શકતા હતા. પહેલાં બધું જોઈ લેવાનું. ગુણાકાર ભાગાકાર કરીને જોઈ લેવાનું. અમુક તમને ઘન મને યાદ હતા ને કે 64 થાય છે, 125 થાય છે. તો એમાંથી ખબર પડી ગયું કે -1 છે. તો ઘન એટલે માટે યાદ રાખવાની જરૂર છે. હાઈ લેવલનો દાખલો છે એટલે હાઈ લેવલની એક્ઝામ પણ છે. ચલો એ જવાબ આવશે આમાં. ચલો બીજું તમે આમાં વિચારો. આમાં તમે કેવી રીતે વિચારશો? પહેલાં આમ ચારે બાજુ જોઈ લેવાનું. ક્યાંય ગુણાકાર ભાગાકાર દેખાય છે? એ રીતે જોવાનું. તો જો અહીંયા 11 દુ 22 થાય છે. બરાબર ને? 110 હોત
તો એનું 220 થઈ જાત. તો જોઈએ શું છે અસલીમાં. અહીંયા કેટલા છે? 52 દુ કરો તો 24 દુ કરો તો 24 દુ 48 થાય. ચલો પહેલાંથી જોઈએ. 24 દુ 48 વત્તા 4 થયા છે. અહીંયા 52 દુ કરો તો 52 દુ 2 દુ 4 5 દુ 10 104 અને વત્તા 8 થયા છે ગુણ્યા 2 કરીને. તો આ પણ લાગતું નથી. તો કદાચ આ ખોટું હોઈ શકે છે. આપણે આગળ ચેક કરીએ. ચલો અહીંયા કરો તો 220 દુ કેટલા થાય? 440 વત્તા 4. 220 દુ 440 વત્તા 4. હા, આ થઈ શકે. જો 444 ગુણ્યા 2 કરો તો 888 થાય, વત્તા 4 કરો તો 892. એટલે આ જ પેટર્ન છે બરાબર. ગુણ્યા 2 છે વત્તા 4 છે, ગુણ્યા 2 છે વત્તા 4 છે. તો અહીંયા આપણે ગુણ્યા 2 વત્તા 8 આવ્યા, એટલે કે 112 ખોટી છે. ડન છે. આ રીતે તમે પકડી શકો છો. થોડું હાર્ડ હોય છે. ખૂટતી સંખ્યા છે ને, હું એક વસ્તુ કહું છું, જે આ બંધ બેસતી સંખ્યા છે ને, બંધ બેસતી એને કે ખોટી સંખ્યા, આ સૌથી હાર્ડ પડે. એ તમે બધા આંકડા આપેલા હોય, એટલું પ્રશ્ન ચિહ્ન હોય ને તમે આરામ શોધી શકો. ચલો તો એટલે આ બંધ બેસતી કરતી કરવાની ખબર પડી. મોસ્ટલી ગુણાકારવાળું જ હશે. તમે જોયું આપણે બધું ગુણાકારે સોલ્વ કર્યું, એક વર્ગવાળી રીતથી કર્યું. બરાબર, આ વર્ગવાળી રીતથી કર્યું હતું. એક વર્ગ ઘન આ ઘનવાળી રીતથી કર્યું હતું. તો વર્ગ ઘન અને ગુણાકાર આ 3 વસ્તુઓ ઉપર જ હોય છે મોસ્ટલી, જે ખોટી સંખ્યા પૂછાય છે ને. ચલો એટલે તમને આ પણ આવડી ગયું. ચલો હવે જોઈએ મિશ્રિત અને અન્ય શ્રેણીઓ. હવે તમને ખબર નહીં પડે કઈ કઈ શ્રેણી છે, આપણે જાતે નક્કી કરવાનું છે. ચલો સીસીમાં પૂછાયો છે. દેખો શું દેખાય છે? 13 13 13 13. અહીંયા આને પછી 13 આવત. તો આપણે આનું હવે જોઈએ. 71 અને 67માં શું ફરક છે? 3 ને 4 -4નો ફરક છે. અહીંયા -6નો. તો હવે -8 આવે, -4 થયા છે, -6 થયા છે, -8 થશે. તો 8 કાઢો એટલે કે જવાબ આવશે 8 એટલે કેટલા? આમાંથી કોઈ જવાબ છે નહીં બરાબર. 8 કાઢીએ તો બીજી રીત છે. ચલો આ 13 13 વાળું ગયું. બીજું વિચારો. 71 67 61. 71 67 61 આટલી સિરીઝ છે. તો આના પછી કઈ આવે? તમે બીજી રીતે આ વિચારી શકો છો કે આ બધી અવિભાજ્ય છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. 71 67 61. તો આની પહેલાંની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 59. બરાબર. આ એક રીતે તમે કરી શકો છો. અવિભાજ્ય હતી ને, આના પછી આ અવિભાજ્ય, આના પછી અવિભાજ્ય, એની આગળની અવિભાજ્ય કઈ થશે? તો 59 થશે. આ રીતે તમે કરી શકો છો. ચલો આમાં 59 આવ્યો. તો એક અવિભાજ્યની શ્રેણી પણ યાદ રાખજો, બહુ મોસ્ટ આઈએમપી છે. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી હું તો કહું ને 1 થી 100 સુધીની, 1 થી 100 સુધીમાં છે ને 25 અવિભાજ્ય સંખ્યા છે. 25 અવિભાજ્ય. તો આટલી તમે કરી દો ને, તમને મોસ્ટલી શ્રેણીમાં કદી ટેન્શન નહીં પડે. તો અવિભાજ્ય સંખ્યા તમને કરી દેવાની છે. કેવી રીતે? 2 થી ચાલુ થશે. 2 3 5 7 11 13 એ રીતે લઈને છેક સુધી કરી દો. બરાબર ને? કરો તો સારી વસ્તુ છે, ના કરો તો પણ કોઈ દિક્કત નથી. આપણે એનું રેર ચાન્સીસ હોય એમ તો પૂછવાના, પણ પૂછે જાય ને તો તમને કદાચ આવડી જાય એમ. આમાં મને તરત ખબર પડી કે 61 67 71 છે ને બધું અવિભાજ્ય હતી. તો મને ખબર પડી કે આ અવિભાજ્ય શ્રેણી બની શકે છે. એટલા માટે હું 59 નો જવાબ લાવી શક્યો. પહેલાં તો આપણે એ જ દેખાય કે -4 થઈ ગયા છે, -6 થઈ ગયા છે, હવે -8 થશે. -8 વાળો કોઈ જવાબ જ નહોતો, તો આપણી જોડે બીજી રીત હોવી જોઈએ. ચલો હવે આ પૂરો કરો. હવે બધા એકદમ ઇઝી હાર્ડ બધું મિક્સ હશે. તમારે જાતે કરવાના છે બધા. હવે ચલો અહીંયા કેટલા છે? +2 +2. તો અહીંયા +2 એટલે 9 થશે. તો અહીંયા +2 છે ના, એનો મતલબ શું છે? +2 વાળી નથી. પણ તમે અવિભાજ્ય મેં કરેલી હશે આગળ કીધું ત્યાં એ પ્રમાણે તમને અવિભાજ્ય તરત દેખાશે. 3 5 7 તો 9 નહીં પણ 11 અવિભાજ્ય છે. હવે પછી 13 અને 17 તો 9 નહીં આવે, 11 જવાબ આવશે. બરાબર. અવિભાજ્ય સંખ્યાઓની આ શ્રેણી હતી. તો અવિભાજ્ય સંખ્યાની પણ શ્રેણી ડાયરેક્ટ આવી શકે છે. ચલો ડી આવી ગયો. ચલો એક પીએસઆઈમાં પૂછાયું હતું 2022માં. શું છે જુઓ. 23 29 31 ખાલી જગ્યા 41 43 47. આ કઈ શ્રેણી છે? અવિભાજ્યની છે. યાદ રાખજો. 23 29 31 પછી ખબર નથી 41 43 47. તમને ખબર છે 33 અવિભાજ્ય નથી, 36 નથી, 39 નથી, 37 જવાબ આવશે. બરાબર ને? વચ્ચે અવિભાજ્ય સંખ્યા મૂકવાની હતી. ચલો સી આવ્યો જવાબ. પીએસઆઈ 2022નો ક્વેશ્ચન હતો. ચલો હવે જોઈએ સીસીનો. શું છે? જો પ્લસ થયા માઇનસ થયા, પછી જો પ્લસ થયા માઇનસ થયા. તો એકંતરે શ્રેણી હોઈ શકે છે, આપણે એવું કહી શકીએ. જોઈ લઈએ એકંતરે વાળી.
76, 75, 74, 73. હા, એક એક માઇનસ છે. તો અહીંયા તમે જુઓ 77, તો અહીંયા 78 આવવા જોઈએ અને 79. તો આ જવાબ આવશે 78. છે ને ઇઝી? એકંતરે હોય એ પકડી લેવાનું, પ્લસ માઇનસ થતું ને તો. ચલો આમાં તમે દૂરથી જુઓ, એક તો મને શું દેખાય છે? -4 દેખાયા. પછી અહીંયા +4 દેખાયા. અહીંયા બી +4 દેખાયા. તો અહીંયા -4 હશે, અહીંયા -4 હશે. આપણે એવું કહી શકાય ને? તો 18 ચોક 72 છે, બરાબર છે. -4 છે, અહીંયા +4, અહીંયા -4 +4 -4. તો અહીંયા +4 હશે. કોઈક અહીંયા સંખ્યા હશે, એમાં +4 કરીને 10 બન્યા છે. શું આવશે? 6 સંખ્યા છે, બરાબર ને? 6માં +4 કરીને 10 બન્યા છે. એટલે આ રીતે થઈ રહ્યું છે. પહેલાં +4 થયા, પછી -4. તો આમાં +4 થવા જોઈએ, તો 6 જવાબ આવશે. ચલો, સ્ટેનોમાં પૂછાયું હતું. હવે શ્રેણી મિશ્ર આવશે, તમારે જાતે કરવાનું છે કઈ કઈ હશે. ચલો હવે ફોરેસ્ટ ગાર્ડનો જુઓ ક્વેશ્ચન. શું છે? 2 પ્રશ્ન ચિહ્ન છે. તો જુઓ, પહેલાં શું દેખાય છે? 34 દુ 68 દેખાય છે મને. પછી પ્લસ ને -2 દેખાય છે, ×2 -2. તો અહીંયા જુઓ 66 દુ 132, ×2 -2. તો અહીંયા ×2 થશે 260 અને -2 થશે 258. એટલે કે ડી જવાબ આવશે. બરાબર ને? શ્રેણી તમે ક્યાંયથી બી પકડી શકો છો. એકવાર પકડવાની પછી જોઈ લેવાનું આજુબાજુ થાય છે કે નહીં. તો આમાં ડી જવાબ આવ્યો. ફરીથી એક ફોરેસ્ટનો ક્વેશ્ચન જોઈએ. શું છે આમાં? દેખો, પ્લસ છે, માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે. તો આ એકંતરે હોઈ શકે છે. તો એકંતરેવાળી જોઈએ. 30, 32, 34, 36 તો 38 આવશે. પાછળ આવી ગયો 38. 38, 40, 42 તો 44 આવશે. આવી ગયો એ જવાબ. પ્લસ માઇનસ થાય ને એટલે વિચાર લેવાનું, કદાચ એકંતરે હોઈ શકે છે, તો ચેક કરી લેવાનું. હોય તો ઠીક છે. ચલો હવે આ જોઈએ ફોરેસ્ટ ગાર્ડનો ચેક ફરીથી. શું છે? પેટર્ન જાળવી રાખે, પ્રશ્ન ચિહ્ન જગ્યાએ શું આવશે? ચલો આમાં તો રિયલ પહેલાં તફાવત દેખાય છે મને. -4 છે. અહીંયા તમે જુઓ શું છે? -9 છે, અહીંયા -16 છે. તો અહીંયા શું થશે? તો હવે તમે કહો કે આ તફાવત શોધવા બેસો. તો મને 4, 9, 16 દેખાય છે. એટલે 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો અહીંયા હું 5 નો વર્ગ -25 જ કરીશ ને. સૌથી ઇઝી જ છે. તો 25 માઇનસ કરો. 16માંથી 16 ગયા. બીજા કેટલા બચ્યા? 9 બચ્યા, એટલે 191 હશે. બીજી રીતે કરો, 6માંથી 5 જાય તો 1 અને 21માંથી 2 જાય તો 19. જવાબ આવશે એ. સમજે ને? જે -4 થતો હતો, અહીંયા -9 થયો, -16 થયો. એટલે કે 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો હવે 5 નો વર્ગ માઇનસ થશે. ચલો હવે જુઓ, આ પ્લસ દેખાય છે, માઇનસ દેખાય છે, પ્લસ દેખાય છે, માઇનસ દેખાય છે. તો એકંદરે ટ્રાય કરી જોઈએ આપણે. 23 ને 30 7 વધ્યા, 37 7 વધ્યા. તો અહીંયા 7 વધશે, એટલે પાછળ આવશે 44. પાછળનો આવડી ગયો. ચલો અહીંયા તમે જુઓ 7 વધ્યા, અહીંયા પણ 7 વધશે, એટલે કે આવશે 53. સમજે? પ્લસ માઇનસ હતું ને તો એકંતરે હોઈ શકે છે. આપણે આ રીતે ત્યાં બધું મિશ્ર આવે ને તો બી આપણને આવડવું જોઈએ. આમાં સી આવે ને. ચલો ફરીથી ફોરેસ્ટનો જોઈએ. શું ક્વેશ્ચન છે? જો શું છે? પ્લસ 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 થઈ રહ્યું છે. પહેલાં +1 થયું, +2 થયું, પછી +4 થયું છે, +8 થયું છે. મતલબ કે 1 દુ 2 દુ 4, 4 દુ 8. તો હવે +16 થશે. 40 ને 16 56. આ તો ઇઝી હતું, બરાબર ને? તો હવે ઇઝી પણ વચ્ચે આવી શકે છે. ચલો હવે શું છે? 3 5 5 15, 9 60, 15 300. તમે જોયું કંઈ બંધ બેસતું નથી. તો કેવી રીતે જોવાનું? 1/22નો ક્વેશ્ચન છે. કેવી રીતે જોશો તમે? વિચારો. આમાં થોડું આમ પ્લસ માઇનસ જેવું દેખાય છે વચ્ચે વચ્ચે. તો આપણે એક કામ કરીએ, એકંદરે ચેક કરીએ. 3 ને 5 2 વધ્યા, 5માંથી 9 4 વધ્યા, 9 15 6 વધ્યા. તો હવે અહીંયા 8 વધશે. ડન છે ને? 15 ને 8 કેટલા થાય? 8 બાદ 13 કે 23 જવાબ. જો એકંદરે તમે આવડતી હોય ને, તમે ખાસું બધું સોલ્વ કરી શકશો. અહીંયા શું બની રહ્યું છે? 5 તરી 15, 15 ચોક 60 અને 60 પંચા 300. હજુ એક ખાલી જગ્યા હોત તો 300 છંગ 1800 જવાબ આવે. પણ એ ખાલી જગ્યા અત્યારે છે નહીં, તો આગળવાળી આપણે પૂરી દીધી. ચલો આમાં આવશે 23. હવે ફરીથી 2022નો જોઈએ ક્વેશ્ચન. આ તો રિયલ દેખાય. દેખો, 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 4નો વર્ગ છે. આ ખબર નથી, પણ આ 16નો વર્ગ છે. તો 1 2 4 તો 8નો વર્ગ હોવો જોઈએ. 16 તો 8નો વર્ગ થાય છે 64. ચલો આપી આવી તમને. હવે જોઈએ લાસ્ટ પ્રકાર, પ્રકાર 12, હાર્ડ લેવલની શ્રેણી. એકદમ હાર્ડ લેવલની શ્રેણી.
જે પૂછવાના ચાન્સ ઓછા હોય છે, પણ પૂછાય ને તો મગજ હલી જાય તમારું. અમુક વાર કશું હોતું નથી, ખાલી થોડું વિચારવાનું હોય છે. જો શ્રેણી પૂર્ણ કરો, આ મને 18 દુ 36 દેખાય છે. પણ પછી શું? 36 દુ 72 તો છે નહીં, એટલે ગુણ્યા 2 નથી. તો બીજું શું હોઈ શકે છે? તમારે દરેકે દરેક પોસિબિલિટી વિચારવાના છે. તો જો આમાં કશું ના મળે ને, તો ખબર છે મેં કીધું હતું પછી આંકડા તોડવાના ચાલુ કરવાના. તો દેખો આ છાયો છાયો 36 મળી ગયા ને? 66 છે 66, એને 6 ગુણ્યા 6 લખો તો 36 મળી જાય છે. 36 એટલે 3 ગુણ્યા 6 લખો તો 18 મળી જાય છે. તો આને 1 ગુણ્યા 8 લખો તો નેક્સ્ટ આવશે 8 જવાબ. તમને આવી શ્રેણી બહુ જ રેર ચાન્સ પૂછાશે, એકદમ રેર. કશું ના મળતું હોય ને ત્યારે જ તમારે આંકડા તોડવાના. ચલો તો આમાં આવશે સી જવાબ. ચલો આ શ્રેણી પૂર્ણ કરો. શું છે? 1 3 4. 1 ને 3 4 થાય છે, દેખાય જ છે. દેખો પહેલાં આ બેનો સરવાળો 4 થાય છે, પછી આ બેનો સરવાળો 7 થાય છે, પછી 7 ને 4 11. આ કઈ શ્રેણી છે? ફિબોનાકી. તો છેલ્લે થશે 11 ને 7 18. ડન છે. ફિબોનાકી શ્રેણી આવડી ગઈ તમને. ચલો આમાં આવશે એ. હું આમ કરું ને, પહેલાં તમારે જાતે સોલ્વ કરીને જોવાનું છે. ઓકે આ રીતે થઈ શકે છે, આ રીતે બધી તમારી રીતો જોવાની છે. પછી તમારે મગજ દોડાવવાનું છે, બરાબર? પછી કશું ના થાય ને તો જ પર્સ ખોલવાનું છે ને હું ગણીશ, બરાબર ને? બાકી હું ગણતો હોય ને તો સ્કીપ કરી દે કે મારો તો જવાબ આવી ગયો છે. ચલો હવે શું છે? 13 છે 35 છે. 13 તારી 39 ને 4 માઇનસ થાય છે, તો 35 તારી તો અહીંયા નથી થતું. એ લોજિક નથી. બીજું કોઈ લોજિક છે? તમે અહીંયા સુધી પહોંચો. 7 9 છે, અહીંયા સીધું 9 11 કર્યું છે. તો રિયલ દેખાય છે. જો આ 1 3 3 5 5 7 7 9 9 11. જો તમે એકી સંખ્યાઓ એક એક વધી રહે છે, તો હવે શું આવશે? 11 13 આવશે ને? એક સંખ્યા એક એક વધી રહી છે. જો અહીંયા આ રીતે જોયું હોય તો 1 3 5 7 9, તો પહેલાં આવશે 11. 3 5 7 9 11, તો પછી આવશે 13. એટલે 11 13 જવાબ આવશે, બરાબર ને? એટલે આવી પણ પૂછાય તો મગજમાં રાખવાની છે. 11 13 જવાબ. ચલો ફરીથી જુઓ શું છે અહીંયા. મને આ દેખાય છે 125 50 છે. આ 6 50 30, એટલે આ બી 50 છે, આ બી 50 હશે. તો અહીંયા 50 હશે. એટલે કોના 50? એટલે આમ ટૂંકમાં કહે તો ભાગ્યા 5 આમ દરેકમાં. તો 25 5 125. તો અહીંયા જવાબ આવશે 25. ડન છે. ગુણાકારવાળી શ્રેણી હતી. ચલો આમાં આવશે સી. હવે આ જાતે સોલ્વ કરો. 90 લાખનો દાખલો છે. શું દેખાય છે? શાંતિથી જોવાનું. 3 દુ 6 દેખાય છે, વત્તા 1 દેખાય છે. 7 તરી 21 વત્તા 2 દેખાય છે. તો 23 ચોક હશે કંઈક. દેખો ગુણ્યા 2 છે તો પ્લસ 1 છે, ગુણ્યા 3 છે તો પ્લસ 2 છે. તો ગુણ્યા 4 વત્તા 3 હોઈ શકે છે. આ રહ્યો જોઈએ. 23 ચોક કેટલા થાય? 23 ચોક 4 તારી 12 ગણો વધી પડી 1 4 દુ 8 9. 23 ચોક 92 વત્તા 3 95. એટલે ગુણ્યા 4 વત્તા 3 છે. તો હવે શું થશે? ગુણ્યા 5 વત્તા 4 થશે. તો 95 5 કરો અને એમાં 4 ઉમેરો છો, બરાબર ને? 5 25 9 5 45 2 47 વત્તા 4 ઉમેરો એટલે કે 4 7 9. ડન છે. જવાબ આવી જાય તો બેસ્ટ, નહીં કે તો બીજું કંઈ વિચારવાનું. ચલો આમાં સી આવે. પછી પીએસઆઈ મેન્સનો એક દાખલો જોઈએ. કેવી રીતે વિચારશો? પહેલાં ગુણાકાર ભાગાકાર વિચારવાનો, બરાબર ને? 5 તારી 15 વત્તા 2 છે. 7 તારી 51 નથી થતું એ રીતે. 7 દુ 34 કરો તો વધારે પડતા થઈ જાય છે. તો આ રીત નથી. થોડી રીતો મગજમાં લાવવાની. ચલો બીજી રીતે કહીએ તો 5 દુ 10 7 ઉમેર્યા. પછી 17 દુ 34 34 હોય તો કેટલા ઉમેર્યા છે? 6 ને 3 9 ઉમેર્યા છે. પછી 43 દુ કરો તો 6 8 86. 43 દુ 86 વત્તા 3 ઉમેર્યા છે. તો 7 9 3 કંઈ પેટર્ન બનતી નથી. કશું ના બને ને ત્યારે આપણે તફાવત કરવાનો. ચલો છેલ્લો અને ફાઇનલ ઇલાજ. 17 માં 5 જાય તો 12. 43માંથી 17 જાય તો કેટલા થાય? 6 અને 2 26. 89માંથી આ જાય છે, 9માંથી 3 જાય તો 6, 8માંથી 4 જાય તો 4. હજુ કંઈ બનતું નથી. તફાવતમાં હજુ તફાવત કરી જોઈએ. આ બેનો તફાવત કરીએ, બરાબર? 14 છે, અહીંયા 0 અને 20, એટલે કે અહીંયા 6નો તફાવત છે. તો અહીંયા બી 6 આવવો જોઈએ, એટલે કે 26 આવશે અહીંયા. તો અહીંયા શું થશે? 26ના લીધે 6 6 12 એટલે 52. 52 ને 2 72. અહીંયા 72 આવ્યો. તો હવે શું કરવાનું છે? મારે 72 89માં ઉમેરવાનું છે.
તો 72 વત્તા 89 કરો, 9 ને 2 11, 8 ને 8 16. તો જવાબ મારો આવી ગયો 161. સમજે? કશું ના થયું ને તો મને તફાવત કામમાં આવ્યો. ચલો આમાં આવ્યું સી. એટલે પીએસઆઈ મેન્સમાં તમને આવડી જાય. શ્રેણી તમારે આ રીતે ગણવાની છે, મારે તમને એ સમજાવવું છે, બરાબર ને? જો કશું ના આવડે ને તો પહેલાં ગુણાકાર જોઈ લેવાનો. આ 6 ચોક 24 દેખાય છે મને, 24 પંચા 120 દેખાય છે, 12 72 દેખાય છે, ગુણ્યા 6 5 4, તો આ 3 છે, ગુણ્યા 2 છે, તો અહીંયા ગુણ્યા 1 આવશે, બરાબર ને? કોનો ગુણ્યા 1 1 થાય? 1ના ગુણ્યા 1. તો આમાં જવાબ છે જ નહીં, જવાબ આવત 1. ચલો ડી આવ્યો. હવે જો ડિવાઇસો લેવાનો દાખલો શું પૂછાય છે? ખૂટતી સંખ્યા, જ્યાં સુધી ખૂટતી હોય ત્યાં સુધી ટેન્શન નહીં લેવાનું. દેખો આ રીતે દેખાય છે. જ્યાં બી અમુક એક વસ્તુ યાદ રાખો, જે જીરોવાળી સિરીઝ હોય ને, જીરોવાળી સિરીઝ એમાં મોસ્ટલી ઘન કે વર્ગમાંથી -1 થયું હોય છે, બરાબર? એના માટે તમારે શું કરવાનું ખબર છે? વર્ગ ચેક કરવાના. જો આ -1 થયું છે, આ 3નો વર્ગ 9 થાય છે, ખબર છે? તો 3ના વર્ગમાંથી -1 થયું છે. પહેલું તમે વિચારો 1ના વર્ગમાંથી -1. બીજું 2નો વર્ગ તમે વિચારો ને, 2નો વર્ગ તો એમાં +1 દેખાય છે મને. 4 થાય, 2નો વર્ગ +1. 3નો વર્ગ કરો 9, એમાંથી -1 થયું છે. આ 4નો વર્ગ 16 છે, એમાં +1 થયું છે. તો હવે શું થશે? 5ના વર્ગમાં -1 થશે, એટલે 25માંથી 1 જાય તો 24 આવશે. કેમ? આ 6ના વર્ગમાં +1 છે. તો આપણી રીત એકદમ કમ્પ્લીટ. તો આ થઈ ગઈ 24. જ્યારે બી 0 આવતું હોય છે ને ત્યારે મોસ્ટ પ્રોબેબલી આ રીત જ બનતી હોય છે. કાં તો વર્ગમાંથી -1 થાય છે એકના, કાં તો એકના ઘનમાંથી -1 થાય છે, બરાબર? કશું ના થતું તો તફાવત પણ કરી નાખવાનું તમારે. ચલો તો આમાં આવી ગયો બી. હવે જોઈએ શું દેખાય છે તમને આમે. પહેલાં મને કહો. ચલો તફાવત 2નો કરો છે, 2નો 3નો, તો અહીંયા તો વધી જાય છે, 26નો થઈ જાય છે. તો તફાવત નથી કરવો. ચલો બીજું વિચારો. ગુણાકારથી કદાચ લાગી શકે છે, કેમ કે તફાવત તો અહીંયા મોટો આવી જાય. દેખો અહીંયા તફાવત કરો ને તો 2 3 સીધો 26 થાય છે. તો આટલો મોટો તફાવત તો ગુણાકારથી જ થતો હોય છે. તો ગુણાકારનું જ કંઈક છે. ચલો ગુણાકારનું ટ્રાય કરી જોઈએ. 5 છે ને 5, તો 5 એકા 5 વત્તા 2 થાય છે. 7માં શું થાય છે એકવાર ચેક કરીએ. 7 એકા 7 વત્તા 3 થાય છે. પછી 10 એકા 10, ના એ રીતે નથી કરવું. તો 7 દુ 14 કરીએ, -4 કરીએ. આ રીતે એક વસ્તુ દેખાય છે. તો ગુણ્યા 1 કર્યું, ગુણ્યા 2 કર્યું, હવે ગુણ્યા 3 કરવું પડશે. તો 10 ગુણ્યા 3 30, 30 વત્તા 6. તો હા જો કોઈ પેટર્ન દેખાય. ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો ગુણ્યા 4 થશે. +2 કર્યું, -4 કર્યું, +6 કર્યું, તો હવે હું -8 કરીશ. તો જો 36 ચોક કરું અને એમાંથી 8 જતો રહે તો એને આવતું હોય તો આપણું પેટર્ન સાચી છે. 6 24, 4 તરી 12, 2 14, 144 છે. 144માંથી 8 જાય તો 136 આવે છે. તો કમ્પ્લીટ પેટર્ન છે. તો હવે નેક્સ્ટ શું થશે? ગુણ્યા 5 વત્તા 10 થશે, બરાબર? પ્લસ માઇનસ તો હવે પ્લસ આવ્યો. ચલો તો 136 ગુણ્યા 5 કરવાના છે મારે. 6 પંચા 30, 13 પંચા 65 3 68. તો 680માં મારે 10 ઉમેરવાના છે, તો 690. ડન છે એકદમ. CGL લેવાનો દાખલો હતો, બરાબર ને? શાંતિથી વિચારું. મેં પહેલાં ગુણાકાર કર્યું, ભાગાકાર કર્યું, કશું દેખાતું નહોતું. તફાવત તો એકદમ મોટો આવી ગયો. તો ખબર પડી કંઈક ને કંઈક ગુણાકારમાં સિસ્ટમ છે. તો આપણે ગુણ્યા 1 વત્તા 2 કર્યા, પછી અહીંયા ગુણ્યા 1 વત્તા 3 પણ કર્યા. તો અહીંયા ગુણ્યા 1 વત્તા 4 થવા જતા હતા, પણ એ વાળી પેટર્ન નથી બરાબર. તો આપણે બીજી પેટર્ન ટ્રાય કરી. ટૂંકમાં કંઈક ને કંઈક ટ્રાય કરતા રહેવાનું. જો ટાઈમ તમારી જોડે ફૂલ હોય ને ત્યાં તો કરતા રહેવાનું, બરાબર ને? બાકી મોસ્ટલી શ્રેણી કેવી હશે ખબર? ઉપર આમ તમે ઉપરથી જ જોશો ને તો જવાબ આવી જશે. આમાં અમુક જ આવી જે મેં હાર્ડ શ્રેણી મૂકી છે ને એમાં જ વાર લાગે એવી છે. બાકી તો મોસ્ટલી બધી ઇઝી શ્રેણી છે. એટલે આગળ તમારે ફરીથી આખું ચેપ્ટર કરો ને તો ફરીથી આખી પીપીટી કોરી હશે ત્યારથી સોલ્વ કરજો, બરાબર? ચલો એક સીસી પ્રીનો જોઈએ. ચલો આમાં દેખો, અચાનક વધી, આટલી બધી વધી. આટલી બધી વધતી હોય ને ક્યાંક ને ક્યાંક તો ગુણાકાર થતો જ હોય છે. તો આપણે વિચારવાનું, અહીંયા ક્યાંક ગુણ્યા 3 જેવું કંઈક દેખાય છે, અહીંયા ગુણ્યા 4 જેવું કંઈક દેખાય છે. તો ચલો પહેલાં જોઈ લઈએ. 1071 ગુણ્યા 3 કરી જોઈએ કેટલા થાય છે. 1071 ગુણ્યા 3, 3 એકા 3, 7 તારી 21, 3 એકા 3, 32 13 થાય છે ને તેમાં 1 ઉમેરો છે. મતલબ શું છે? ગુણ્યા 3 વત્તા 1 છે આ રહ્યો. આમાં કરી જોઈએ. હા મને દેખો 2 તારી તો 6 જ છે, 2 ચોક 8 થાય છે, તો એટલીસ્ટ ગુણ્યા 4 તો કરવા જ પડશે. તો ગુણ્યા 4 કરીએ, બરાબર ને? 268 ગુણ્યા 4, 8 ચોક 32,
છ ચોક 24 ને 3 27, 4 દુ 8 ને 2 10, 1072 થયા. તો રિયલ દેખાય છે ગુણ્યા 4 -1 છે. તો આ ગુણ્યા 5 + 1 હોવું જોઈએ. આમ તો ગુણ્યા 5 + 1 હોવું જોઈએ, પણ 8 તરી 24 ગુણ્યા 3 જ છે. 5 તો 8 × 40 400 ઉપર નીકળી જાય, તો ગુણ્યા 3 જ લાગે છે. 89 ગુણ્યા 3 9 તરી 27, 8 તરી 24 ને 2 26, 268, મતલબ કે ગુણ્યા 3 + 1 છે. તો ગુણ્યા 3 + 1 ગુણ્યા 4 - 1 ગુણ્યા 3 + 1, તો હવે આવશે ગુણ્યા 4 - 1. બરાબર, પેટર્ન રિપીટ થાય છે. ચલો જોઈએ ગુણ્યા 4 - 1. 32 14 ગુણ્યા 4 કરવાના છે મારે. ચોખ્ખું ચોખ્ખું 16 + 1. આમ તો હું ડાયરેક્ટ બી કરું ને, 3 ચોક 12 થાય છે. તો આ જવાબ આવવો જોઈએ, બરાબર ને? કેમ કે 3 × 5 = 15 થી ઉપર જાય છે. આ 3 તરી 9 ચડે છે. આ 3 દુ 6 વળે છે. આટલું બધું ગણવાની જરૂર નથી. સીસીમાં તમારે જો ટાઈમ નહોતો ને, તમે ડાયરેક્ટ જ આ લખી શકતા હતા. પણ ચલો આપણે ફૂલે જોઈ લઈએ. 4 × 4 ને 1 5, 4 દુ 8 અને 4 તારી 12. 12 8 56 થયા. એમાં મારે 1 ઓછા કરવાના છે. 12 8 55. ચલો આવી ગયો બી જવાબ. ચલો તમારી અહીંયા પીપીટી પૂરી થાય છે. એનો મતલબ તમે બધી જ શ્રેણી આવડી ગઈ. સરવાળા કરો, બાદબાકી કરો, તફાવતનો તફાવત કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો. પછી ફિબોનાકી આઈએમપી હતી. પછી એકંતરે બહુ આઈએમપી હતી. એકંતરે શ્રેણી. પછી આવી એકદમ હાર્ડ પ્રકારની શ્રેણી પણ આપણે કરી દીધી, બરાબર ને? દરેકે દરેક પ્રકારની થઈ ગઈ છે. તમારું કામ શું છે? ફરીથી પીપીટી સોલ્વ કરી દો એકદમ મસ્ત રીતે. અને ટેસ્ટમાં અલગ અલગ ટેસ્ટમાં તમે શું થશે ખબર? ટેસ્ટ તમે આવશો ને તો તમે અચાનકથી અલગ અલગ શ્રેણી આવશે તમારી આમાં. તમારે આ રીતે ચેલેન્જ લેવાનો છે કે આમાં શું કરવું, આમાં શું નહીં, બરાબર ને? તો તમારું મગજ એકદમ ખુલી જશે. તો ટેસ્ટમાં સારામાં સારો માર્ક્સ લાવવાનો ટ્રાય કરજો. કશું ના ખબર પડે ને તો મને શ્રેણીનો ફોટો મોકલજો, બરાબર ને? મેસેજમાં, ચેટમાં તમે મને મેસેજ કરી શકો છો, બરાબર? કંઈ બી ના આવડે, કંઈ બી સલાહ જોઈતી હોય તો હું બેઠો જ છું. ચલો શું કરીશું? નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ઓકે, ટાટા બાય બાય.